જય સચ્ચિદાનંદ. બધા એક સામે આટલા બધા કે પકડીને કેમ केशवानंद जी जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. Okay, unmute everybody. જય સચ્ચિદાનંદ કેશવ દાદા. जय सच्चिदानंद. Everybody ready? Okay, केशवान जी. जय सच्चिदानंद. त्रिमंत्र बोलाओ बाळको તમને ફોલો કરશે. जय सच्चिदानंद. नमो वितरागाय. નમો વિતરાગાય. नमो अरिहंताणम. નમો અનંતાણમ. नमो सिद्धाणम. નમો સિદ્ધાણમ. नमो आयरियाणम. નમો नमो वज्रायाणम. નમો વત્સાયાણમ. नमो लोये सव्व साहुणम. નમો સર્વસાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચનકારો. सव्व पावप्पणासनो. સૌપાવપરાસનો. मंगलाणं च सव्वेसिं. મંગલાણં ચ સર્વેસિમ. परमं हवै मंगलम्. પરમં વૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. કેશવ કાકા જય સચ્ચિદાનંદ. દાદા જય સચ્ચિદાનંદ. આપણે કેશવાનંદ 15 મિનિટ બાળકો સાથે વાત કરીએ. આપણે એને કોઈને ક્વેશ્ચન છે? ઓકે, હા છે. વેરી ગુડ. બોલો, કોને? હેતવીને છે કે ત્યારકને છે? વિતરાગ શાસન દેવી દેવતાઓ અને નિષ્પાક શાસન દેવી દેવતાઓમાં શું ફરક? વિતરાગ શાસન દેવી દેવતાઓ બરોબર. વિતરાગ એમને કોઈને રાગ દ્વેષ ના હોય. વિતરાગ કોઈની સાથે રાગ નહીં, કોઈની સાથે દ્વેષ નહીં, અને દરેક જે કોઈ હોય, નાનો હોય, મોટો હોય, પાતળો હોય, જાડો હોય, ગરીબ હોય, શાહુકાર હોય, કોઈ બહુ સેવા કરતો હોય, કોઈ સેવા ના કરતો હોય, એના માટે કોઈ પણ રાગ દ્વેષ ના હોય. એટલે વિતરાગ. જે રીતે દાદા ભગવાન વિતરાગ હતા, તીર્થંકર ભગવાન તો વિતરાગ હતા. એમને કોઈ કશું કહે તોય પણ એ કશું એમને રિવર્સ બેક ના આપે. કોઈ ગાળ બાંધી જાય તો એમને પછી પાછળથી ગાળ ના બાંધે કે એ તો કે મારો હિસાબ છે, મારો ઉદયકર્મનો હિસાબ છે, એટલે મને આવી રીતે મને આ ગાળ બાંધે છે. પણ એ કોઈની માટે એવું ના વિચારે કે મને કેમ ગાળ આપી, મારી સાથે કેમ આવું વર્તન કર્યું. એ સમજી જાય. એને તો વિતરાગ કહેવાય ને, કે એમને પાછું બધું હિસાબ યાદ આવે. પેલા રાગ દ્વેષ શા માટે થયું હતું, મેં શા માટે એમને ગુસ્સે થયો હતો, એ પછી મને રિટર્ન વિથ થેન્ક્સ કરે છે. એટલે આપણે જેવું આપીએ એને આખું જ્ઞાન હાજર રહે વિતરાગ પુરુષને. એટલે એમને કોઈ પણ પ્રકારનું રાગ દ્વેષ ના હોય. એને વિતરાગ દેવી દેવતાઓ કહેવાય, વિતરાગ પુરુષ કહેવાય.
પછી બીજું નિષ્પક્ષપાતી, કોઈનામાં પક્ષ નહીં. આ સારા, આ મોટા દેવી છે, આ નાના દેવી છે, આ એવું કઈ નહીં. નિષ્પક્ષપાતી, કોઈના માટે પણ એવું નહીં કે આ બહુ મારી વધારે ભક્તિ કરે છે તો એને વધારે એના પર હાથ મૂકું, કોઈ ઓછી કરે છે તો ઓછું હાથ મૂકું, એમને આમ કરું, એમનું કામ કરું, એમનું કામ નહીં કરું. કોઈ પક્ષ નહીં, કોઈ પક્ષાપક્ષી નહીં. એવી રીતે બધા દેવી દેવતાઓ છે, વિતરાગી હોય અને બીજા નિષ્પક્ષપાતી હોય. એવી રીતે દરેકનું ફંક્શન જુદું જુદું હોય. બરોબર છે? બરાબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Krupa, you have a question? Yes. You can ask in English. He understands English. You can talk in English. How does Dada Bhagwan watch you from your soul? Can you repeat it again? How does Dada Bhagwan watch you from your soul? Oh, Dada Bhagwan watch from his soul. Yeah. Yes, he can watch because he omnipresent. He can see Atma in everybody. If there is an animal, he can see the Atma. If it is a bird, he can see the Atma. If he sees the human beings, he can see the Atma. Because Atma is omnipresent everywhere. So Dada Bhagwan, he itself, he became a Dada Bhagwan, the pure soul. And he used to do the darshan while doing namaskar to his pure soul. The same way, the same soul, the same Shuddhatma soul he used to see in every human being, everybody. So when he becomes himself a pure soul and Shuddhatma, then he can see Shuddhatma in every creature. Correct? You got it? Yes. Jai Sachchidanand. Jai Sachchidanand. બીજા કોઈ ક્વેશ્ચન છે? તો હજી થોડો ટાઈમ છે તો કેશવાનજી તમે ક્વેશ્ચન પૂછો બાળકોને. અચ્છા, ઓકે. તો દાદા ભગવાન તમને કેટલા વખત યાદ આવે છે બધાને? All the time. All the time. Oh, very good. Remember Krupa says Dada all the Bhagwan time. in your Tarak? whole day, since morning to evening. How many times you remember, or how many times itself Dada comes within you, and you feel that yes, today I remember Dada Bhagwan for 5 minutes, or today I remember Dada Bhagwan for half day, or today I remember Dada Bhagwan for whole day. Do you have any experience? I remember for a whole day. Whole day, very good, very good. That is the very great thing. If you remember Dada Bhagwan for whole day, so he whole day, all the time. Yes, Very good. in afternoon, in evening, in night, in morning. Very good, very good. પણ નમ્યા પપ્પા તને કઈ કે મમ્મી કઈ કે ને તને ના ગમે તો પછી ત્યાં દાદા ક્યારે યાદ આવે તને? હવે મમ્મી કે અન્નુ ના કરું તો દાદા યાદ આવે. મીન્સ આખો દિવસ મને દાદા યાદ આવે. Oh, wow. Wonderful. તમારું કામ થઈ ગયું બેટા. No, you got it very good. If you remember Dada Bhagwan for whole day, that means you are a great successful person on this earth. So, and if you remember Dada Bhagwan for whole day, you will get a tremendous blessing from him. Tremendous. You cannot imagine how much blessings he can give you. So don't miss Dada Bhagwan. Dada Bhagwan can do miracles. Dada Bhagwan can give you the whole guidance. Dada Bhagwan can give you such a brain so that you can study only once and it will come in your mind on the spot. You will not forget for a moment. If you hear once to your teacher, everything will come in your mind within a short period of time. So Dada Bhagwan does miracles. So if you catch Dada Bhagwan in your hand, if you feel that Dada Bhagwan is ultimate, he can do everything for me, then always remember him. Always follow his instructions. Always understand what he used to teach us. So small teachings he can if you remember, or if you recollect, or if you do it, then every day you will find a happiness. And Dada Bhagwan best thing said one thing, from your mind, soul, and speech, body, you should not hurt anybody. If you that one thing, if you can get it,
then you win the whole game. Then you are a successful and you are really remembering Dada Bhagwan. And you, Dada Bhagwan will be always with you. If you don't hurt anybody on this earth, to your parents, to animals, to anybody, if you don't hurt anybody, then you are, the Dada's blessings will be always with you. Correct? Yes. Anything else? Okay. Thank you very much. Tomorrow. Oh, well, Tarak, you have a question? મુશ્કેલ સમયમાં દાદા ભગવાન વધારે યાદ આવે. શું? મુશ્કેલ સમયમાં દાદા ભગવાન વધારે યાદ આવે. પણ એ તો બહુ દરેકને થાય, પણ હજુ પણ એના કરતા વધારે સારી વસ્તુ ક્યારે હોય કે જ્યારે બહુ બધી વસ્તુઓ સારી હોય, કોઈ ડિફિકલ્ટી ના હોય, બરોબર, અને તે વખતે કોઈ પણ આપણે તકલીફ ના હોય અને મમ્મી પપ્પા તમને બહુ વાલ કરતા હોય અને યુ નેમ ધ થિંગ યુ ગેટ ઇટ વિધિન વન સ્ટ્રોક ઓફ સેઇંગ, તો તે વખતે દાદા ભગવાન યાદ આવે તો એ તો હજુ પણ ગ્રેટ કહેવાય. અને દાદા ભગવાન મુશ્કેલીમાં તો જરૂર યાદ આવે, પણ જ્યારે મુશ્કેલી ના હોય અને તે વખતે યાદ આવે તો એના કરતા આપણે 5% 10% માર્ક્સ વધારે મળે. કરેક્ટ? એટલે આપણે દાદા ભગવાનને તો ગમે તેવા સંજોગો હોય, સારા સંજોગો હોય કે કપરા સંજોગો હોય, ડિફિકલ્ટ ટાઈમ હોય કે નોટ ડિફિકલ્ટ ટાઈમ હોય, દરેક સંજોગમાં દાદા હાજર રહેવા જોઈએ. દરેક સંજોગમાં દાદાને યાદ આવવા જોઈએ. નહીં તો પછી દાદા કહેશે તો આ તો સેલ્ફિશ છે કે જ્યારે ડિફિકલ્ટ ટાઈમ આવ્યો ત્યારે મને યાદ કરે છે અને જ્યારે બહુ સારો ટાઈમ આવે છે તો મને ભૂલી જાય છે. એવું થાય કે ના થાય? એટલે આપણે બંને સંજોગોમાં દાદાને યાદ રાખવાના. ગમે તેવા સંજોગો હોય, સારા હોય કે ડિફિકલ્ટ હોય, પણ દાદા એક મિનિટ માટે, એક સેકન્ડ માટે પણ ભૂલાવા ના જોઈએ. ત્યારે આપણી ખરી ભક્તિ કહેવાય, ત્યારે આપણે ખરી રીતે દાદાને ઓળખાણ પાડી, ત્યારે ખરી રીતે આપણે દાદાને ઓળખી લીધેલું. અને દાદા તો ગમે તેવા સંજોગોમાં હેલ્પ કરે, ડિફિકલ્ટમાં બી હેલ્પ કરે અને ડિફિકલ્ટ ના હોય તો પણ હેલ્પ કરે. કારણ કે એ તો એમના જે ભક્તો હોય, જે એમના ફોલોઅર્સ હોય, એના માટે તો દાદા ભગવાન આખો દિવસ સાવચેત રહેતા હોય, આખો દિવસ હાજર રહેતા હોય કે મારા જે બધા નાના મારા પ્રેમાળ છોકરાઓ છે એમની કોઈ તકલીફ તો નથી ને, એના માટે કાયમ એ રક્ષણ કરતા હોય. એ તમે દાદાને યાદ કરો કે ના કરો, એ તમને બધાને યાદ કરે છે. કેશવ દાદા, તો દાદા દરરોજના ઘણી વાર યાદ રહે એવું શું કરવું જોઈએ આપણે? ઓહો, એના માટે આપણે મમ્મી પપ્પા સપોઝ આજે તમને લઈ જાય મોલમાં અને જે વસ્તુ જોઈતી હોય તો તમને આપે, તો પછી તમે શું કરો? તમે એમની કેવી રીતે એમની ભક્તિ કરો? શું કરો? ખુશ થઈ જાય, સારી રીતે એકદમ ખુશ થઈ જઈએ. ખુશ થઈ જાય ને? હા, એવી રીતે આપણે એવું કંઈ કરવાનું કે જેથી કરીને દાદા એક સેકન્ડ માટે ભૂલાય નહીં, દાદા અમારા પર ખૂબ રાજી રહે. એટલે આપણે શું કરવાનું કે દાદાના કયા પ્રમાણે જીવન કાઢવાનું. દાદાએ કહ્યું કે ભાઈ અમારા મન વચન કાયાથી કોઈને પણ દુઃખ ના થાવ. તમારી બેન હોય કે નાના ભાઈ હોય કે મમ્મી પપ્પા હોય કે તમારા સ્કૂલમાં ફ્રેન્ડ્સ હોય, તો દાદા એક વખત કહી દીધું કે ભાઈ દાદા કે આપણા મન વચન કાયાથી અમારા ફ્રેન્ડ્સમાં, ઘરમાં કોઈને દુઃખ ના થાય એવું આપણું જીવન હોવું જોઈએ, એવું આપણું વર્તન હોવું જોઈએ. તો આપણે એવું ફોલો કરીએ તો પછી દાદાની કેવી બ્લેસિંગ્સ મળે. અને દાદા પછી ભૂલાય નહીં. દાદા તમને દરેક સંજોગોમાં પ્રોટેક્શન કરે, રક્ષણ કરે તમારું. એટલે તમે જો ઈચ્છો છો કે દાદા તમારી સાથે રહે, દાદા તમારી સાથે આખો દિવસ તમારે બ્લેસિંગ્સ આપે, તમારા કયા પ્રમાણે દરેક વસ્તુ દુનિયામાં થતી હોય તો એના કયા પ્રમાણે કરજો. ખ્યાલ આવી ગયો? બધાને સુખ આપજો, બધાને સુખ આપજો. મમ્મી પપ્પાને સુખ આપજો, તમારા ભાઈ હોય, તમારી બહેન હોય, એમને સુખ આપજો. તમારા નિમિત્તે કોઈને પણ દુઃખ ના થાય એટલું પણ કરી લીધું ને તો બહુ થઈ ગયું. કેશવ દાદા, હા જા. તો આપણે મમ્મી કે પપ્પા કઈ આપે તો આપણે એમને તો થેન્ક યુ કહીએ, પણ આપણે દાદાને તરત થેન્ક યુ કહેવું પણ જોઈએ ને? હા, 100%.
દાદાને થેન્ક યુ ના કહો તો દાદા કે આ તો બધું મારી પાસેથી લઈને પછી ભૂલી જાય છે, પછી બીજી વખત ના આપે. મમ્મી પપ્પા તમને ખૂબ વસ્તુ આપતા હોય, તમારી બહુ કાળજી કરતા હોય, તમને જે વસ્તુ જોઈતી આપતા હોય અને પછી તમે થેન્ક્સ ના કરો તો મમ્મી પપ્પા કે તો બધા ખુશ છે ને વધારે કશું આપવા જેવું જ નથી, પછી બીજી વખત કશું આપે નહીં. પણ તમે થેન્ક્સ કહો, તમે કહો મમ્મી તમે કેટલા સારા છો, તમે મારી કેટલી કાળજી કરો છો, તમે મારા માટે આટલું વિચાર કરો છો, તો એમને તમે એવું કહો તો પછી મમ્મી વધારે વિચાર કરે, વધારે તમારી કાળજી કરે. એટલે જેટલું તમે થેન્ક્સ બોલો, જેટલું તમે એમનું ઉપકાર માનો, એટલું એ તમારા પર હજુ વધારે ઉપકાર કરે, હજુ તમારા પર આશીર્વાદ આપે. થાય કે ના થાય? બરાબર. ઓકે, તો કાલમાં ઓકે. તારક બોલો. અમારે પોતાની ભૂલ જોવાતી નથી, તો શું કરવાનું પોતાની ભૂલ જોવા માટે? હા, આપણે પોતાની ભૂલ ના જોવાતી હોય તો દાદાને પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, મારી જેટલી ભૂલો છે મને દેખાતી નથી, તો મારા ઉપર કઈ એવી કૃપા કરો, મને એવી આશીષ આપો કે જેથી કરીને મારી બધી ભૂલો દેખાય. કારણ કે જે આપણાથી ના થાય તો દાદાને યાદ કરવાનું. જ્યારે પણ તમે કહ્યું ને કે ડિફિકલ્ટ ટાઈમ થાય ત્યારે દાદા યાદ આવે છે, તો આ એક ડિફિકલ્ટ ટાઈમ છે, બરોબર. આપણી ભૂલ નથી દેખાતી, એ ડિફિકલ્ટ મુમેન્ટ્સ છે. કારણ કે આપણી તો ભૂલો કેટલી થતી હોય અને આપણે એકે ભૂલ ના દેખાય, એટલે ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાઈમ. એટલે આવા ડિફિકલ્ટ ટાઈમમાં પછી જે ટ્રેનમાં નથી હોતું કે ભાઈ ઇમરજન્સી હોય તો પેલી સાંકળ ખેંચીએ છીએ, ઇમરજન્સીમાં પેલી ગાડીને ઊભી રાખવા માટે સાંકળ ખેંચીએ છીએ ને, તો એ ડિફિકલ્ટ ટાઈમ છે. આપણે ભૂલ ના દેખાય તો આપણે શું કરવાનું કે દાદાને નામ લેવાનું, દાદાને કહેવાનું, દાદાને રિક્વેસ્ટ કરવાની, હે દાદા ભગવાન, મને મારી ભૂલો નથી દેખાતી, મને મારા પર કઈ એવી કૃપા કરો, મને એવી આશીષ આપો કે જેથી કરીને મારી ભૂલ દેખાય. એટલે હવે દાદાને આપણે પ્રાર્થના કરીએ તો દાદા ભગવાન હાજર થઈ જાય. દાદા કે તમે મારી પાસેથી જે માંગો તે આપવા માટે તૈયાર બેઠો છું, તમે મારી પાસેથી જે માંગો તે આપવા માટે જ હું આવ્યો છું આ ધરતી ઉપર, બધાને સુખ આપવા માટે આવ્યો છું, બધાની ભૂલો કાઢવા માટે આવ્યો છું. તો હે દાદા ભગવાન, મારી જેટલી ભૂલો થતી હોય તો મારી ભૂલો મને બતાડો, જેથી કરીને હું બધી ભૂલોમાંથી મુક્ત થઉં. અને જ્યાં સુધી આપણે ભૂલોમાંથી મુક્ત ના થઈશું ત્યાં સુધી આપણે સુખ નહીં વર્તાય, ત્યાં સુધી આપણે આનંદ નહીં આવે, આપણે ખુશ ના થઈએ. આપણે ક્યારે ખુશ થઈ જઈએ કે જ્યારે આપણી ભૂલ દેખાય પછી એની પાસે માફી માંગીએ. સપોઝ આપણે ઘરમાં તમે ઘરમાં બેઠા હો અને અચાનક તમારાથી કઈ ભૂલ થઈ જાય, બરોબર, તો બાપુજી કે મધર તમારા પર ગુસ્સે થઈ જાય અને પછી ગુસ્સે થઈ જાય, તમને ભૂલ પકડાય અને પછી તમે માફી માંગો કે ના માંગો કે સોરી મારી ભૂલ પકડાઈ મમ્મી, હવે પપ્પા હવે હું કોઈ દિવસે આવું નહીં કરું, એવું આપણે કહીએ છીએ ને. એ મમ્મી પપ્પા આપણી ભૂલ બતાડે ત્યારે પછી આપણે એમની પાસેથી માફી માંગીએ છીએ ને, માંગીએ છીએ કે નથી માંગતા? હા, તો આપણી ભૂલ થઈ ગઈ ને તો માફી માંગીએ છીએ. એવી રીતે આપણી ભૂલો નથી દેખાતી, આ બહુ મોટી ભૂલ છે. આપણી ભૂલ ના દેખાય, આપણે કોઈનું ખોટું કરતા હોઈએ, ઊંધું કરતા હોઈએ અને આપણે પછી એવું જ કહીએ કે ના ના હું તો કરેક્ટ છું. તમારી બેન છે, તમારે કઈ વસ્તુ તમને કહે તો તમે કહો કે ના આઈ એમ રાઈટ, યુ આર રોંગ. તમે એવું કહો તો એ તમારી ભૂલ બતાડે છે, તેમ છતાંય તમે કહો છો કે નો આઈ એમ રાઈટ, યુ આર રોંગ, તો એ બહુ મોટી ભૂલ કહેવાય. તો આપણે શું કરીએ કે હે ભગવાન, મારી ભૂલ મને બતાડો દાદા ભગવાન, જેથી કરીને મારી ભૂલોમાંથી હું મુક્ત થઉં. અને જો જ્યારે મારી ભૂલ નહીં થશે તો તમારા મમ્મી પપ્પા હોય, તમારી બેન હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, તમારા ઉપર ખુશ થાય કે ના થાય? હા, એટલે આપણી ભૂલો કાઢવાની છે. આપણામાં એકે ભૂલ નહીં રહે તો આપણે આજુબાજુ જેટલા પણ લોકો છે ને એ અમારા પર બહુ ખુશ રહે, બહુ રાજી રહે. બરાબર. એટલે આપણે તારક બધા શક્તિ માંગવાની દાદા પાસે. ઓકે, આ છેલ્લો ક્વેશ્ચન છે આપણે કોનો? વિધિનો છે ખુશીનો? મારો છે. ઓકે. જય સચ્ચિદાનંદ કેશવ દાદા. જય સચ્ચિદાનંદ. તમે કીધું ને કે દાદા ઓલ ટાઈમ નિધિ ધ્યાસનમાં રહેવા જોઈએ એમ, તો એના માટે સત સાધન ઉપયોગી બને? જબરજસ્ત ઉપયોગી બને. કારણ કે તમે સત સાધન કરો ને તો સૌથી પહેલા તો દેવી દેવતાઓ, દાદા ભગવાન, સિમંદર સ્વામી બધા આવી ગયા. એને બધાને તમે નમસ્કાર કરો છો, એમની તમને આરાધન કરો છો, એની તમે ભક્તિ કરો છો.
બરોબર. જ્યારે તમે આટલી બધી ભક્તિ કરો, સત્સાધન કરો, તો દાદાનું કેવું નિધિ ધ્યાન રહે. એટલા જે મુમેન્ટ્સ હોય છે ને, તે બધા લોકો જ્યારે આપણે સત્સાધન કરતા હોય ને, તો દેવી દેવતાઓ, સિમંદર સ્વામી, દાદા ભગવાન હાજર થતા હોય છે. અને હાજર થઈને આપણા ઉપર રક્ષણ કરતા હોય, આપણે બ્લેસિંગ્સ આપતા હોય, અને આપણા જે બધા ભારે કર્મો છે તે બધા હળવા કરતા હોય, આપણા કોઈ અંતરાયો આપતા હોય તો બધા અંતરાયો દૂર કરતા હોય, કેટલું બધું કામ કરતા હોય. કારણ કે તમે એ સત સાધન કરો છો ને, તમે બધાનું આરાધન કરો છો, દાદા ભગવાનનું આરાધન કરો છો, દેવી દેવતાઓનું આરાધન કરો છો, તો સિમંદર સ્વામીની ભક્તિ કરો છો, એટલે બહુ જબરજસ્ત કામ કરે. એટલે તો દાદા કહેતા હતા કે અમે દિવસમાં 3 વખત નવકલ્મો બોલતા હતા. નવકલ્મોમાં કેટલી બધું પ્રતિક્રમણ છે. નવકલ્મો બહુ મોટી વસ્તુ છે, એ સત્સાધનમાં આવે છે. જ્યારે જ્ઞાની પુરુષ સાક્ષાત પરમાત્મા એ પોતે કરતા હોય તો એમને કેટલું લાભ થતું હશે, તો આપણે કેટલું બધું લાભ થાય. નિરંતર નિધિ ધ્યાસન રે દાદાનું જબરજસ્ત. આ તો બહુ સરસમાં સરસ વસ્તુ કરવા જેવી છે. અને અમે આખી રાત દાદાને જોતા હતા, તો દાદા સત્સાધન કરતા પણ જબરજસ્ત કરતા હતા, સિમંદર સ્વામીની ભક્તિ કરતા હતા. અને અમે જોતા હતા, આખી રાત દાદા બેસીને આમ વિધિઓ કરતા હતા. હવે એની અંદર શું વિધિઓ કરતા હશે, કેટલી બધી સત્સાધન કરતા હશે, એમને શું જરૂર. પણ એમને પણ એવું થાય કે મને સિમંદર સ્વામીનું નિરંતર નિધિ ધ્યાસન રહે. આપણે કેવી રીતે પેલા કવિરાજનું પદ નથી કરતા, હે શ્રી સિમંદર સ્વામી, રાત દિવસ અમને રહેજો સ્મરણ તમારો, એવી રીતે ભક્તિ કરતા. દાદા ભગવાન પોતે જાતે જ્યારે પણ આ પેલી વિધિ થતી ને, પેલી આ આરતી થતી સિમંદર સ્વામીની, તો કન્ટિન્યુઅસ આરતી કરતા સિમંદર સ્વામીની. શા માટે? કારણ કે તે સ્વરૂપ થવાનું છે. જેનું નિધિ ધ્યાસન કરીએ તે સ્વરૂપ થતા જઈશું. તમે દાદાનું નિધિ ધ્યાસન કરો, સિમંદર સ્વામીનું કરો, તો બધાનું નિધિ ધ્યાસન તમારે આમ પ્રગટ થયા જ કરશે. બરાબર. ચલો ક્વેશ્ચન લઈ લે. નમ્ય, તારો ક્વેશ્ચન હતો? હા. બોલો. હા, તો અગર કડવું અને તીખું ખાવું હોય તો શું કરવું? હું કોઈ દિવસ કડવું કોઈ વાર ખાઉં છું, બટ તીખું સજ બી નથી ખાતો. નથી ખાતો? પણ તને ગમે છે ખરું? ના, નહીં ગમતું તીખું ખાવું, એટલે મને ગમે એના માટે શું કરું? પણ કઈ જરૂરી છે? ના ગમતું હોય તો કઈ વાંધો નહીં, કઈ જબરજસ્તી નહીં ખાવાની હોય વસ્તુ. ગમતું હોય તો ખાવાનું, ના ગમતું હોય તો રહેવા દેવાનું. આપણે કોઈ પણ વસ્તુ માટે ફોર્સ નહીં કરવાનું. નિમ્યાને જે સહજ રીતે બધું ચાલતું હોય ને, બધું સહજ રીતે કરવાનું. કઈ પણ આપણે ના ફાવતું હોય, કઈ પણ વસ્તુ ના સમજાતી હોય તો જબરજસ્તી નહીં કરવાની, સહજ રહેવાનું. બરોબર ને? એટલે જે કઈ પણ વસ્તુ ના ગમતી હોય તો કઈ ફોર્સ નહીં. અને એના માટે પણ તિરસ્કાર નહીં કરવાનું. કઈ વસ્તુ ના ગમતી હોય પણ આપણે કહો મને નથી ફાવતું એવું કરીને સોરી કહી દેવાનું કે મારે અંદર જતું નથી. અને પણ કઈ જબરજસ્તી નથી કે આપણે તીખું ખાવું જ જોઈએ. પ્રકૃતિ હોય તો ખવાય, પ્રકૃતિ ના હોય તો ના ખવાય. આપણે અંદર તીખું જાય અંદર તો બહુ આમ તકલીફ થતી હોય, બળતરા થતી હોય, અંદર બળતું હોય તો પછી નહીં ખાવાનું. અને દરેક વસ્તુ પ્રમાણમાં હોય ને તો સારું. તીખું, ગળ્યું, મીઠું બધી વસ્તુ પ્રમાણમાં હોય તો સારું. વધારે તીખું ખાવાની કઈ જરૂર નથી. બરોબર ને? ઓકે. પછી અલ્સર થઈ જાય, કેટલી બધી તકલીફ પડી જાય. એ તો જેની પ્રકૃતિ હોય ને તો એને તીખું પણ બહુ ગમે, એ તો બહુ ખાઈ જાય. પણ એને બોડીમાં એવી પ્રકૃતિ લઈને આવ્યા હોય. બરોબર? કાલે બધા બાળકો વધારે ક્વેશ્ચન લઈને આવજો. ઓકે. આપણે એડલ્ટ્સના ક્વેશ્ચનો લે. પેલા વિભૂતિબેનનો છે. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે દાદા ભગવાનની સહજતા વિશે કહો ને. દાદા ભગવાનની સહજતા, ઓહો, બહુ સરસ વસ્તુ છે. દાદા ભગવાન સહજતા માટે ખૂબ વસ્તુ કહેલી છે. સહજતા એટલે શું કે સૌથી પહેલા તો દાદા કહેતા હતા કે સહજ એટલે શું? એટલે દાદા ભગવાને અમને જ્ઞાન આપ્યું, અમને શુદ્ધાત્મા પદ આપ્યું. હવે આપણે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી રાત્રે ઊંઘી જઈએ અને રાત્રે ઊંઘી ગયા અને શુદ્ધાત્મા કરીને ઊંઘી ગયા અને પછી સવારે ઉઠ્યા
તો પછી તમને હું શુદ્ધાત્મા છું એ તમને યાદ કરવું પડે છે? ના, રહે છે. એ રહે છે, એને સહજ કહેવાય. સહજ એટલે તમને ઉઠતાની સાથે સહજ રીતે દાદા ભગવાન હાજર થઈ જાય, હું શુદ્ધાત્મા છું હાજર થઈ જાય, એને સહજ કહેવાય. એટલે આ નાનામાં નાનો દાદાએ દાખલો આપેલો કે ભાઈ આ સહજતા કેવી વસ્તુ છે કે તમને કરવી ના પડે. કોઈ ગુરુ હોય તો કોઈ ગુરુ તમને મંત્ર આપે, બરોબર, કે આ મંત્ર તું સ્મરણ કરતા રહેજો, તો તમે એ મંત્ર સ્મરણ કરો અને કરતા કરતા પછી તમને કોઈક વખત એવું પણ બનાવ બને કે તમે ભૂલી જાઓ, અથવા તમે સવારે ઉઠો તો પછી એ મંત્ર યાદ પણ ના આવે, બરોબર. તો એ સહજ ના કહેવાય. સહજ વસ્તુ કઈ કહેવાય કે તમને તરત જ એની મેળે જ હાજર થઈ જાય, એની મેળે જ. એટલે આ દાદા ભગવાન એવું ગજબનું વિજ્ઞાન આપેલું છે કે જેથી કરીને, અને પછી દાદાએ ખાસ કહેલું કે ભાઈ આત્મા તો તમને મેં સહજ બનાવી દીધા. શું કર્યું કે મેં તમને સહજ તો બનાવી દીધા, આત્મા પ્રાપ્ત થઈ ગયા પછી તમે સહજ થઈ ગયા. પણ હવે સહજ કોને કરવાનું છે? તો આ દેહને સહજ કરવાનું છે. શું કહેતા હતા? જ્યારે આત્મા અને દેહ બંને સહજ થઈ જાય ત્યારે આપણે મોક્ષની દ્વાર ખુલ્લું થઈ જાય. દાદા એવું કહેતા હતા. એટલે આત્મા તો સહજ થઈ ગયો, એ શુદ્ધાત્મા પદ તમને પ્રાપ્ત આપ્યું. જ્યાં સુધી શુદ્ધાત્મા પદ પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી આપણે સહજ નથી થયા. પણ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થઈ ગયા પછી આત્મા સહજ થઈ ગયો. હવે રહ્યું શું કે ભાઈ આ આપણે આ દેહને સહજ કરવાનું થયું. એટલે દાદા આખું જીવન અમને બધાને સહજ બનાવવામાં પ્રોસેસ કાઢી. પોતે સહજ થઈને અમને એટલા બધા દાખલા આપતા હતા કે જેથી કરીને અમને સહજતા પ્રગટ થાય. એક બે દાખલા આપું છું. અને બીજું, અમને સહજ બનાવવા માટે દાદા બહુ પ્રોસેસ કરતા હતા. એટલે સૌથી પહેલા દાદા કહેતા હતા કે સ્ત્રીઓ સૌ કરતા વધારે મેં વધારે પુરુષ કરતા સ્ત્રીઓ સહજ હોય. પછી સેકન્ડ નંબર હિન્દુસ્તાનમાં પુરુષો સહજ થાય. પછી સેકન્ડ નંબર આપણે જે ફોરેનના જે લોકો છે ને એ સહજ કહેવાય. પછી થર્ડ નંબરમાં પશુ પંછી એ બધા જાનવરો છે એ બધા સહજ કહેવાય. એટલે હવે સ્ત્રી પ્રકૃતિ કેવી સહજ પ્રકૃતિ છે. અને એને તમે કહો ને કે ગમે ત્યારે કે દાદા એક વખત દાખલો આપતા હતા કે અમે સ્ત્રીઓને કહીએ ને કે ચાલો આપણે ગરબા કરીએ, તો એકદમ સ્ત્રીઓ બધી તૈયાર થઈ જાય. ખાલી દાદા આમ ઈશારો કરે ને આમ એટલે સમજી જાય કે દાદા કહે છે કે ગરબા ચાલુ કરો. એટલે ગરબા ચાલુ થઈ જાય એટલે કેટલી સહજતા. તે વખતે પુરુષ શું કરે? કેટલા બધા આમ કરીને ઉભા હોય. શા માટે? કારણ કે હજુ પ્રકૃતિ સહજ થઈ નથી. મને જોશે તો એમનો અહંકાર હોય. એમને પુરુષને શું હોય? અહંકાર હોય. સ્ત્રી તો સહજ હોય, બરોબર, એને અહંકાર ના હોય. અહંકાર હોય તો એ પણ ઉભા થઈ જાય. પણ એ સહજ પ્રકૃતિ કહેવાય. આ સહજ એટલે દાદા આપણે સહજ બનાવવા માટે આ બહુ કામ કરતા હતા. એટલે પુરુષોને પણ કહેતા કે ચાલો તમે પણ ફરો. કારણ કે તમે જ્યાં સુધી ફરશો નહીં, જ્યાં સુધી તમારો અહંકાર ઘસાશે નહીં, ત્યાં સુધી તમને સહજ પ્રકૃતિ થશે નહીં. કારણ કે આત્મા તો મેં સહજ કરી આપ્યું છે તમને, પણ જ્યાં સુધી દેહ સહજ ના થાય તો ત્યાં મોક્ષ દાદા કે ના થાય. એટલે આપણે આત્મા સહજ થઈ ગયા પછી આ દેહને પણ સહજ કરવાનું. તે આખી જિંદગી દાદા એક વખત તો એવું બન્યું કે દાદા કહેતા હતા કે આપણે જયારે આ બધું કઈ જ્ઞાની પુરુષને આવું હોય કે વચ્ચે બેસીને આમ થબાકા મારવાના અને પછી આખા ગરબા કરાવવાના. હવે અમે વિચારમાં પડી ગયા કે દાદા શું કહે છે. પણ દાદાને આ વસ્તુ કઈ ગમે કે એવું કશું ના હોય, પણ એમને એવું લાગે કે જ્ઞાની પુરુષની કઈ સ્ટેજ છે અને આ શું કરી રહ્યા છે. બધા અહીંયા વચ્ચે બેસીને બધી આમ ગરબા કરી રહ્યા છે. એ દાદા કે અમને એવું બધું હોય નહીં. જ્ઞાની પુરુષને આવું બધું ના હોય. જ્ઞાની પુરુષ એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ કેવું હોય અમને. પણ અમને સહજ બનાવવા માટે દાદા ગમે ત્યારે પણ ગરબા કરાવતા. ગમે ત્યારે કે આ પ્રકૃતિ સહજ થાય. અને બીજું શું, શા માટે અંબે માતાના બધા ગરબા ગાતા? કારણ કે સહજતા આપણે અંબે માં મૂર્તિ છે સહજતાની. એટલે એમની ભજના કરીએ તો આ કોઈ પ્રકૃતિ સહજ થતી જાય. સ્ત્રીઓની તો ઓલરેડી સહજ હોય તો વધારે સહજ થાય, અને પુરુષોની પણ પ્રકૃતિ સહજ થાય. એટલે આ બધા ગરબા માતાજીના કરાવતા. અને એક વખત તો મને યાદ છે કે અમે વિચારમાં પડી જતા. એક વખત અમે યાત્રામાં ગયા હતા, તો યાત્રામાં શું થયેલું કે કાનપુરમાં 1 કલાક માટે ગાડી ઊભી રહેવાની હતી. પેલા જમાનામાં શું થતું, પર્ટિક્યુલર જંકશન સ્ટેશન આવે તો 2 ગાડા માઇનસ થાય, બીજા 2 ગાડા પેલા જોઈન્ટ થાય, એવું થતું હતું રેલવેઝમાં.
એ જંકશન ઉપરથી 4 ગાડા બીજા એડ થાય ત્યાં કાનપુરથી, તો એ શિફ્ટિંગમાં 1-1.5 કલાકનો ટાઈમ મળી જતું. તો દાદાને, અને અમે 115 માર્ચમાં બે ડબ્બા અમારા હોય, 2 ડબ્બા ડિટેચ થાય, પછી યાર્ડમાં જાય, અને થોડી વાર પછી ટાઈમ થાય તો પછી એ યાર્ડમાંથી આવીને પછી મેઇન ગાડીને અટેચ થઈ જાય. તો એવું ઘણી બધી સ્ટેશનો પર આવું થતું. તો દાદા કે જ્યારે પણ આવું ચાન્સ મળે ને તો કાનપુર સ્ટેશનમાં 1.5 કલાક માટે ગાડી ઊભી હતી. તો દાદા કે હવે શું, દાદાને એક વાત કરી કે દાદા 1 કલાક જેવી ગાડી રહેશે. તો દાદા કહે ચાલો બધા ગાડીમાંથી ઉતરો નીચે. પછી વચ્ચે કઈ જગ્યા હતી નહીં કશું બેસવાની, તો દાદાએ મને ઘોડો બનાવ્યો કે તું અહીંયા ઘોડો બની જા, અને દાદા વચ્ચે બેસી ગયા મારા પીઠ ઉપર અને કહ્યું ચાલો ગરબા કરો. હવે 1.5 કલાક માટે આપણે મહાત્માઓ બેસીને શું કરશે એ દાદાને દેખાય, પણ આમ સ્ટેશન ઉપર ગરબા કરાવે, આટલી બધી ભીડ હોય ત્યાં, અને એ વચ્ચે દાદા બધા મહાત્માઓને ગરબા કરવા માટે કે, અને બધા ચાલુ પણ થઈ જાય. તો તે વખતે કશું યાદ ના રહે કે મને કોણ જોઈ રહ્યું છે, તો કેટલી બધી પ્રકૃતિ સહજ થાય, કેવી બધી દાદાએ સાયન્સ શોધી કાઢી હશે આ ગરબાની. અને બધાની વચ્ચે સ્ટેશન ઉપર કેટલા બધા લોકો તો કે આ બધા કોણ છે, ઘણા લોકો છે કે સ્ટેશન ઉપર આમ ગરબા કરે છે આટલો મોટો. અને કાનપુરમાં તો બધા ગુજરાતી કઈ પ્રજા હોય નહીં, એને તો ખબર નહીં કે આ શું કરી રહ્યા છે બધા સ્ટેશન પર. અને પછી એક ઘોડા પર દાદા ભગવાન બેઠા છે, એ દાદા પછી કેટલા બધા આમ જોયા કરે કે આ શું કરી રહ્યા છે બધા. પણ બધા જોતા હોય, હસતા હોય, તો પણ અમારી પ્રકૃતિ સહજ થાય. આવું બધું દાદા શોધી કાઢતા હતા. નહીં તો મહાત્માઓ સહજ થાય કેવી રીતે? બાકી દાદાને કઈ આ ગમે નહીં આવું બધું, કે આવું બધું હોય નહીં. એક વખતે દાદાએ કહ્યું પણ ખરું કે જ્ઞાની પુરુષને આવું બધું હોય નહીં, પણ આ જો ને આ બધા ગરબા કરાવે છે આપણા મહાત્માઓને સહજ બનાવવા માટે. કેટલી મોટી વસ્તુ છે સહજતાની. તો દાદાએ ખૂબ વાતો કરેલી છે, એટલી સહજતા નહીં. અને એક વખત તો 1-2 બનાવ બનેલા કે પેલું દાદાએ કહેલું કે તમે અમે કોઈના ઘરે જઈએ, બરોબર, અને અમે ચા ના પીતા હોઈએ. હવે ચા ના પીતા હોઈએ તો પછી પેલા મહેમાન કે ના ચા તો તમારે પીવી જ પડશે. તો કે ના હું ચા પીતો જ નથી, હું ચા બિલકુલ પીતો નથી. પણ કે ના ચા પીવી પડશે તમારે, યાર તમે પહેલી વખત મારા ઘરે અમે અડધો કપ ચા પીશો તો એમાં શું થઈ જશે? આમ કરતા કરતા ચાની કપ પ્યાલી પડી ગઈ. દાદા કે આ કેવી અસહજતા છે. અમને કોઈ કે ને તો અમે 2 કપ નહીં 4 કપ ચા પી જઈએ, ખાલી એક જ વખત કે. અમે તો સહજ હોઈએ, અમને આવું બધું હોય નહીં. તો હવે જ્યાં સુધી આપણે આવી અસહજતા હશે તો મોક્ષ ક્યારે મળશે બોલો? હવે સામેવાળો આટલું તમને કહે છે તો સમજી જાઓ ને કે આ આપણે કહે છે, આપણી કઈ હિસાબ હશે ચા પીવાનું, આપણે પીશું તો એને કેટલું આનંદ થશે. એને મનમાં કશું છે જ કે મારા ઘરેથી કોઈ ચા પીધા વગર જાય નહીં. કેટલી બધી ડિઝાઇન હશે, કેટલું બધું એમને થતું હશે. અને તે વખતે આપણે અસર થઈને બધી કબરકાબી પાડી દઈએ તો આપણી પ્રકૃતિ કેવી કહેવાય? આપણે આવા મહાત્મા થઈને આવું જ્ઞાન મળ્યા પછી હજુ આપણે ક્યારે સહજ થઈશું? તો દાદા કહે કે આ આપણે સહજ થવા માટેનું આ માર્ગ છે. અને એવી રીતે દાદા આખું જીવન કેવી રીતે સહજતા રહેતા હતા, જેથી કરીને બધા મહાત્મા અમને જોઈને સહજ થાય. કારણ કે સહજ થયા વગર છૂટકો જ નથી. એ સહજતાની તો દાદાએ કેટલી બધી વાત કરી છે કે એક વખત દાદાએ દાખલો આપેલો કે એક શેઠ હતા, તે શેઠ ગાડીમાં જતા હતા, કારમાં જતા હતા. તે કારમાં જતા હતા એમનું એક્સિડન્ટ થઈ ગયું. હવે એમનું એક્સિડન્ટ થઈ ગયું, એને તરત જ હોસ્પિટલમાં લઈ ગયા. એમને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં પછી એવું ભારે એક્સિડન્ટ થયું કે એનું પગ કાપવું પડ્યું. શું થયું? એનું પગ કાપવું પડ્યું. હવે પગ કાપવું પડ્યું તો હવે એની પાસે કોઈ છૂટકો જ નથી. તો પછી એમને ચાલવા માટે તો શાની જરૂર પડે? લાકડીની જરૂર પડે કે ના પડે? પગ કપાઈ ગયો, હવે એમને ચાલવાનું હોય, બાથરૂમ જવું હોય તો કઈનો કઈ તો વસ્તુનો સહારો લેવો પડે કે ના લેવો પડે? તો એ સહારો લેવા માટે એમને હવે છૂટકો જ નથી. તો એ જ્યારે રાત્રે સૂઈ જાય છે, રાત્રે સૂઈ ગયા પછી એ સવારે ઉઠે છે તો એને તરત જ શું ખ્યાલમાં આવે છે? શું વિચાર આવે છે? એને તરત જ શું થાય છે કે મારી લાકડી ક્યાં છે? મારી લાકડી ક્યાં છે? બરાબર. એને ખ્યાલમાં શું છે કે હવે મારું પગ કપાઈ ગયો છે, કે હવે મારી પાસે કોઈ રસ્તો જ નથી,
અને હવે મારે ચાલવા માટે તો લાકડીની જરૂર પડશે, એટલે તરત જ એને ખ્યાલમાં આવે. દાદા કહે છે કે જે તમને તરત જ ખ્યાલમાં આવે ઉઠતાની સાથે, એ જે ઉઠતાની સાથે તરત જ તમને યાદ આવે છે, તમને ખ્યાલમાં આવે છે, એ કેવળ દર્શન છે. બોલો કેટલી સહજતાની ટોપ ઉપર લઈ ગયા. કેવળ દર્શન જે તમને નિરંતર લક્ષમાં રહે અને તમને તરત જ ખ્યાલમાં આવે. જેવી રીતે પેલાને સવારે ઉઠતાની સાથે લકડી ખ્યાલમાં આવે છે, એવી રીતે તમને આ એટલું બધું જે તમને શુદ્ધાત્માનું લક્ષ ખ્યાલમાં આવે છે, એ સહજતાની નિશાની છે. સહજ રીતે યાદ આવે છે, કઈ મહેનત કરવી નથી પડતું. પેલા કોઈ નર્સ આવીને તમને કહેતી નથી, કઈ ડોક્ટર આવીને કહેતા નથી કે તમારે લાકડી લેવી પડશે ચાલવા માટે. એને સહજ રીતે ખ્યાલ આવે છે, સહજ રીતે કે મારી લાકડી ક્યાં છે, હું કેવી રીતે હમણાં બાથરૂમમાં જઈશ. આ સહજતાની કેટલી મોટી લેવલ. એટલે સહજ રીતે તમને આત્મા હાજર થાય, સહજ રીતે તમને શુદ્ધાત્માનું લક્ષ્ય રહે, એ કેવળ દર્શન કર્યું છે. બોલો એટલે દાદા સહજતા માટે શું કહેવા માંગતા હતા કે એક જ વસ્તુ ખ્યાલમાં રાખવાની કે આ આત્મા તો મેં તમને સહજ કરીને આપ્યો, સહજ રીતે તમને રહે છે, પણ હવે ખાલી આ દેહને સહજ કરવાનું બાકી રહ્યું. એટલે દેહ તમારું સહજ થઈ ગયું એટલે તમારે હવે મોક્ષને જવાની તૈયારી થઈ ગઈ. એટલે એ આખી લાઈફ દાદા સહજ કરતા ગયા, સહજતા શીખવાડતા ગયા. હવે કેટલી સહજતા કે હીરાબા આપણે મુંબઈમાં સત્સંગ માટે બોલાવે ને, મુંબઈમાં મહિનો 2 મહિનો થઈ જાય સત્સંગમાં અહીંયા વડોદરામાં, તો પછી બધા ત્યાંથી ફોન આવી જાય, બધા કોલ આવી જાય કે દાદા ક્યારે આવશો, બહુ દિવસ થઈ ગયા. કેસીબાઈનો ફોન આવી જાય. તો દાદા શું કરે સહજ ભાવે કે હવે જવાનો ટાઈમ થઈ ગયો. દાદા તો સંજોગો જોયા જ કરતા હતા, કશું પોતે કોઈ એડવાન્સ પ્લાનિંગ નહોતા કરતા કશું કે હવે મારે મુંબઈ જવું છે. ત્યાંથી દાદા કે હવે આવો ટાઈમ આવી ગયો, ફોન કોલ આવી ગયો, એટલે સહજ બધા સંજોગો ભેગા થાય અને એની બધું વ્યવસ્થિત એને જોયા જ કરે શું બને છે. પણ હવે તે વખતે તો હીરાબા હતા, એમ દાદા ભગવાન સાથે જોડે રહેતા હતા મામાની પોળમાં. તો દાદા સહજ રીતે પ્રશ્ન પૂછતા કે મુંબઈથી બધા મહાત્માઓ સત્સંગ માટે યાદ કરે છે, તો અમે મુંબઈ જઈ આવીએ. શું કે છે, મુંબઈ અમે જઈ આવીએ? હીરાબાને સહજ રીતે પૂછે છે. કેટલી બધી સહજતા. હવે જ્ઞાની પુરુષ છે, એના હસબન્ડ છે, તો આવું કહી શકે કે અમારે મુંબઈ જવું છે, મહાત્માઓ યાદ કરે છે તો અમે જઈએ છીએ, એવું કે. અને પટેલની તો પ્રકૃતિ બહુ ભારે હોય, બોલવામાં બહુ કડક ભાષા બોલતા હોય. આવું કઈ નરમાઈથી તો મેં સાંભળ્યું જ નથી કે ભાઈ આમ નરમાઈથી કોઈ પટેલ સાહેબ બોલતા હોય. ઘણા બધા પટેલના ઘરમાં હું જઉં છું, નાનપણથી અમારા બાજુમાં પણ રહેતા હતા, એમના ઘરે જતા હતા, બહુ કડક ભાષા હોય. કેવી રીતે બોલે, હું જઉં છું, પછી તમે ક્યારે, તમારે વારે ઘડી પૂછપૂછ નહીં કરવાની, જયારે મારો ટાઈમ પૂરો થશે ત્યારે આવીશ. એટલા બધા ફટ કરીને જવાબ નીકળે કે પછી વધારે પ્રશ્ન પૂછવાનું આવે જ નહીં. તો હીરા બાપુ કે તમે જાઓ છો? અચ્છા, જાઓ, બહુ સારું, પણ વહેલા આવજો. એ શું કહેતા હતા? વહેલા આવજો. દાદા સહજતાથી વાત કરે અને હીરા બાબા સામેથી સહજ થઈને બોલે કે વહેલા આવજો. અને તમે કહો કે ભાઈ તમે પેલું શું નામ છે કે વારે ઘડી પૂછપૂછ કરો છો, આમ કરો છો, તો પછી એમને એમની સાથે કે સારું કે ત્યાં થોડી વાર વધારે રહી તો સારું, આની જોડે શું મગજમારી કરવાની. આપણી ભાષા કેટલું બધું ઊંધું કામ કરે છે. પણ એમને તો થાય કે મને બહુ યાદ આવશે તમારી, તમે વહેલા આવજો. આપણે આવો સહજ બનાવતા હતા દાદા. એવા બધા દાખલા, અનગિનિત દાખલા. ગમે ત્યારે મુંબઈ જવાનું હોય કે ગમે ત્યારે કઈ પણ સંજોગ આવી જાય, ગમે તે રીતે નાના બાળકની જેમ વાત કરતા, પૂછતા, આવું કરવા જેવું છે? હવે આપણે ના જઈએ તો સારું છે? હવે તમે આજ્ઞા આપો તો અમે જઈએ. કેટલી બધી સહજતા હોય. નાના બાળકની જેમ તમે આજ્ઞા આપો તો અમે જઈએ. હવે ભગવાનને આપણે આજ્ઞા આપવા વાળા કોણ છે? એટલે દરેક સંજોગમાં ઉઠતા, બેસતા, ખાતા, કોઈના ઘરે રહેતા હોય, કેટલી બધી કાળજી કરે. એક વખત આપણે કોઈ મહાત્માના ઘરે ગયા હતા, તો ઘણા બધા મહાત્માઓ પણ જોડે ત્યાં દાદાની સાથે બહુ રાગ હોય, અતિશય રાગ, અતિશય પ્રેમ. અને જ્યાં દાદા જાય તો કેટલા બધા તો આવતા રહેતા, પણ એ પણ વિચાર નહોતા કરતા કે આપણે બધા જોડે જઈશું તો એમને કેટલી તકલીફ પડશે, એ દાદાની સેવા કરશે કે અમારી કરશે. ઘણાને તો બહુ સિરિયસલી વિચાર પણ થઈ જાય કે આ શું છે, આટલું બધું એમને વ્યવહાર ખબર નથી પડતી કે દાદાને આટલો બધો નિરૂમણ અને આટલા બધા આપતા પુત્રો પછી આ પણ આવી ગયા. પણ એ વિચાર થતા પહેલા
જે ઘરમાં રહેતા હોય એ વિચારો એમને આવતા પહેલાથી જ પાછલી ગલીમાંથી બધાને બહાર કાઢી નાખતા. તમે કોને પૂછીને આવ્યા અહીંયા? કોને પૂછીને અહીંયા આવ્યા? મેં તમને કહ્યું, આજ્ઞા આપેલી કે તમે અહીંયા આવજો મારી જોડે? કે ના દાદા, મને તમારી બહુ સત્સંગની આ થાય છે કે સત્સંગ મિસ થઈ જાય, આપ થાય. ના, પૂછ્યા વગર કોઈ દિવસ આવો નહીં. જ્ઞાની પુરુષને પૂછ્યા વગર તમે જાઓ. અને પછી સમજાવતા કે એ જ્યારે આવ્યા હોય, અમને બોલાવ્યા હોય, તો એ અમારા માટે એમને ટાઈમ ના હોય. બધું આખો દિવસ એમ જ વિચાર કરે કે દાદા માટે શું બનાવું, શું કરું, આ દાદાનું રૂમ કેવી રીતે સજાવું, દાદા ક્યાં બેસશે, દાદા ક્યાં કરશે, દાદા ક્યાં જમશે. એનું ચિત્ત આમાં જ હોય. જે કોઈ મહાત્મા દાદાને બોલાવે ને, તો એ તો એટલા બધા દાદા માટે એ હોય કે એની વર્ણન ના થાય. જે કોઈ મહાત્માઓના ઘરે દાદા જતા હતા, તમે એમને બધાને પૂછી જોજો કે દાદા માટે એ શું નહોતા કરતા. ચિત્ત જ આખું આમાં જ હોય. હું કેવી રીતે શું બનાવીશ, શું કરીશ, આમાં જ ચિત્ત હોય. અને એવામાં પછી 4 બીજા મહાત્મા રહેવા આવી જાય વગર પૂછે, તો પછી અને જો દાદા એમને આજ્ઞા આપે તો પછી તો એ સમજો તો એની તો ખૂબ સેવા થાય. કે દાદા કે આ 4 જણા મારી સાથે રહેવાના છે, તો ભાઈ દાદાની આજ્ઞા છે. પણ એની પૂછ્યા વગર કોઈ ઘૂસી ગયા તો એમને બધા પ્રશ્ન જ થયા કરે કે આ કેવું છે. પણ દાદા કે આ અમારી સાથે 2 જણા રહેશે, અમારી સેવામાં રહે છે ને, બધું નવડામાં આમાં બધું. કે ના ના દાદા, એ તો બહુ સારું કર્યું. ઉલટું અમને બહુ ઈઝી પડી જશે. તમારી આ 2 જણા સેવા કરશે કે 4 જણા સેવા કરશે, અમારે માટે તો બહુ ઈઝી પડી જશે. નહીં તો અમને તો બધું કશું આવડે નહીં ને આવું બધું કરવાનું. ના ના દાદા, એમને તો રાખો, જોડે રાખો. પણ એના સિવાય બીજા કઈ ફેમિલી આખી આવી ગઈ હોય તો પછી એને ક્યાં સોડાવવાનું, એમને બધું રાખવાનું, એમના જમવાનું કેટલી કાળજી કરવાની. એટલે એ અસહજતા કહેવાય. અને એટલે દાદા દરેક ઘરમાં સહજ રીતે કેવી રીતે બધાને સહજ રીતે એમનું રક્ષણ કરીને, બધું સમાધાન કરીને એમનું બધું કરતા, એ અમને શીખવાડ્યું. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. કે મનીષાબેન, બીજા 2-3 ક્વેશ્ચનો છે. મનીષાબેન. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. દાદા સિદ્ધ સ્તુતિ વિશે અને આત્મગુણોની ભજના વિશે શું કહેતા હતા? હા, સિદ્ધ સ્તુતિ અને આત્માના ગુણોની એ તો આખું વિજ્ઞાન છે ને. સિદ્ધ સ્તુતિમાં આખું આત્મા કેવું છે, શું છે, એનું એક એક ગુણનું વર્ણન છે. અને એ સ્વરૂપ અમને દાદાએ આપી દીધું છે. પણ એ હજુ દાદા શું કે છે કે મેં તમને શબ્દ રૂપે અવલંબન તરીકે આપેલું છે. હું શુદ્ધાત્માનું જે લક્ષ્ય છે એ તમને મળ્યું, આ જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મળી ગયું. અને પછી આ અક્રમનું જે હાલતા ચાલતા મળી ગયું, એમાં કઈ તમારું પરિશ્રમ નથી, કશું તમે કર્યું નથી, કઈ જપ તપ કર્યા નથી, સહજ રીતે તમને મળી ગયું છે. તો એ શબ્દરૂપી હજુ અવલંબન તરીકે મળ્યું છે. હજુ આત્મા તો છેટું છે, બહુ આગળ છે આત્માની વાત. આનાથી તમારે પેલું ક્રોધમાન માયા લોભ ઓછા થઈ ગયા, કોઈ ચિંતા વરીસ તમારી બંધ થઈ ગઈ, બધું બંધ થઈ ગયું આ વિજ્ઞાન મળ્યા પછી. પણ હજુ તો તમારો આત્મા તો બહુ છેટું છે, દાદા કે છે. એટલે એના માટે આ સિદ્ધ સ્તુતિ છે કે જેથી કરીને તમારા બધા આત્માના ગુણો, હવે એટલું તો પુરુષાર્થ તો અમારે કરવું પડે ને. એ પુરુષાર્થ આપણું છે. દાદા કહે છે કે આ ઠેઠ સુધી આત્માને પહોંચવા માટેનું આ પુરુષાર્થ છે. એટલે અમારે આ જેટલા તમે આ એમનું ગુણગાન કરશો, આત્માના ગુણોનું તમારું એ બધા ગુણો તમારા પ્રગટ થતા જશે. એટલે આ સિદ્ધ સ્તુતિ તો બહુ જબરજસ્ત વસ્તુ છે. એટલે આ તમારો આખું બધું આત્મા પ્રગટ કરી આપશે. એટલું તો દાદા કહ્યું કે આ કન્ટિન્યુ તમારે કરવું પડશે. કારણ કે હજુ તો ખાલી આપણે શબ્દનું અવલંબન મળ્યું છે, હજુ તો બહુ આગળ જવાનું છે, દાદા કહે છે. એના માટે નહીં તો પછી આ બધી વસ્તુ દાદા કહેત પણ નહીં કે ભાઈ આ તમે કરો. કારણ કે આ કર્યા સિવાય છૂટકો જ નથી. આ કરીશું, આ આખું આત્માનું આખું વર્ણન ખુલ્લું થતું જશે. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું આમ છું, હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું. દાદા કહેતા હતા કે એ તો તમે 100 વખત નહીં, 500 વખત બોલો ને તો એટલું બધું અનંત જ્ઞાન પ્રગટ થતું જશે. હું અનંત શક્તિ વાળો છું, હું અનંત સુખનું ધામ છું. જેટલું તમે બોલશો ને એટલું બધું તમારે અંદર એ બધું પ્રગટ થતું જશે. અને એના માટે આ દાદાએ તો ખાસ કહેલું કે આ આપણે દાદાની હાજરીમાં અમે કરતા હતા.
રોજે સવારે બરાબર. 9 વાગે ઉઠીને જેવી રીતે દ્વાર ખુલ્લું થતું, આ દાદાની બધા સત્સાધન અને સિદ્ધ સુધી બધી એન્ડ સુધી, જ્યાં સુધી દાદાનું બધું પ્રોગ્રામ પૂરું થઈ જાય અને બધી વસ્તુ ક્રિયાઓ પૂરી થઈ જાય ત્યાં સુધી આ બધું ચાલતું. સત્સાધન અને સિદ્ધ સ્તુતિ પૂરી થાય એના પછી જ બીજી બધી વસ્તુ, એના પછી દાદા પેલું બધાની વિધિઓ ચાલુ કરે, નાસ્તો ખાય ચાલતા ચાલતા. એવું પણ નહીં કે આગળ જઈને થોડું નાસ્તો કરી લે અને વિધિઓ ચાલતી હોય. પછી એમની આખી ગાડી ચાલી, 18 કલાક સુધી દાદા કામ કરતા. પણ એ સવારે ઉઠ્યા સિવાય આ બધાને આમ પ્રેક્ટિસ પાડેલી કે આનું વર્ણન તો બહુ જરૂરી છે. આ જેટલું તમે બોલશો, જેટલું તમે જોશો, એમાં તમારા ઓટોમેટિક એ બધા ગુણો પ્રગટ થતા જશે. બરાબર. બરોબર ને? ચોક્કસ. હા, અમે પણ કરીશું. હા, જય જરૂર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રેય? જય સચ્ચિદાનંદ. છે તારો વોઇસ બ્રેક થાય છે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે હવે? નથી, બરાબર ક્લિયર નથી. શ્રેય? શ્રેય, તારો વિડીયો બંધ કરી જોઈએ. ઓકે, નાઉ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે હવે? હા. યસ. આજે આપણે તમે સહજતાની વાત કરી ને આગળ, હા, એના રિલેટેડ આ એક સૂત્ર છે દિવ્ય દેશના, પાર્ટ 1, સૂત્ર નંબર 26. કંઈ પણ જોઈતું ના હોય અને કશાની જરૂર ના પડતી હોય એનું નામ જ સહજ જીવન. હા. હવે આપણને તો હજી ઘણી વાર એવું થાય છે કે આ મળી જાય તો સારું, પેલું મળી જાય તો સારું. તો એ દાદા જેવું સહજ જીવન કરવા વધારે શું પુરુષાર્થ કરવો જોઈએ? હા, બરોબર છે. હા, હવે એક વસ્તુ તો ખરી કે દાદાએ આખું ખુલ્લું તો કરી દીધું બરાબર. કે આપણે સહજ રહીએ તો એ દરેક વસ્તુ એની મારે થયા જ કરે છે. તમને એવું લાગે છે કે હું આમ કરીશ તો આ થાય છે અને આ કોઈ વસ્તુ આમ ના કરું તો નથી થતી, મારે તો આમાં કરવું જ પડે. એટલે આપણે જ્યાં સુધી એમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી સહજ પ્રકૃતિ થાય નહીં. રાઈટ. એટલે દાદા તો સહજતા માટેની એની મેળે થાય છે એની માટે બહુ જબરજસ્ત એક્ઝામ્પલ આપતા હતા. વારે ઘડીએ એક્ઝામ્પલ આપતા હતા. એક બે વખત મેં પણ વાત કરેલી છે, જેટલું મને યાદ આવે છે કે ભાઈ આપણે અહીંયા વડોદરાની એલેમ્બિક નો દાખલો આપતા હતા કે વડોદરાની એલેમ્બિક કંપની ચાલતી હોય જેમાં બધા જાત જાતની મેડિસિન્સ અને બધી વસ્તુઓ બનતી હોય છે. તો એ જે વસ્તુ બનતી હોય તો એનાથી લાખ ગણી કોમ્પ્લિકેટ, શું કે છે, લાખ ગણી કોમ્પ્લિકેટ મશીનરી આપણી અંદર છે. બરાબર છે. અને એ આવી જે મશીનરી આપણી અંદર છે, તો આપણે રાત્રે સૂતી વખતે સૂતા પહેલા આપણે હાંડવો ખાધો, તો હાંડવો ખાધા પછી આપણે સૂઈ જઈએ છીએ, તો એ સૂતી વખતે એ અંદરની જે મશીનરીનું કામ કોણ કરે છે? પિત્તની જગ્યાએ બાયલની જગ્યાએ લોહીની જગ્યાએ જાય છે, કચરો કચરાની જગ્યાએ જાય છે, પેશાબની જગ્યાએ સંડાસની જગ્યાએ જતું રહે છે. અને સવારે પછી જુઓ તો બધું તમે આમ સૂતા હતા અને એની મેળે બધું કામ થઈ જાય છે. બરાબર. એ કોણ કરે છે? એની મેળે થાય છે કે તમે અંદર જાગીને કશું કરો છો, અંદર મશીનરીમાં જઈને કઈ હાથ ફેરવો છો? ના, એની મેળે જ થાય છે બધું. એની મેળે થાય છે. જયારે આટલી મોટી મશીનરી, આટલી કોમ્પ્લિકેટ મશીનરી જે અંદર છે એ એની મેળે ચાલે છે, તો અહીંયા બધું બહાર જે કંઈ પણ તમને દેખાય છે કે એના હિસાબથી નથી ચાલતું, નહીં ચાલતું હોય? ચાલતું હશે, બરાબર છે, ચાલે છે જ. ઇનફેક્ટ આપણે દાદા શું કહેવા માંગે છે? કંઈ પણ જોઈતું ના હોય અને કશાની જરૂર ના પડતી હોય, એટલે આપણે આત્મા સંબંધી વાત કરે છે. આપણે કઈ વસ્તુની જરૂર છે બોલો? કોઈ વસ્તુની જરૂર નહીં. કશાની જરૂર ના પડતી હોય, એનું નામ જ સહજ જીવ. આપણે સહજ રીતે વ્યવસ્થિત શક્તિ દરેક વસ્તુ એમને પહોંચાડે જ છે, ટાઈમસર મળે જ છે.
આપણે અંદર ખાને કશું આપણી કઈ ઝંખના નથી રાખતા કે હવે આ જ્ઞાન મળ્યા પછી કે મને આ વસ્તુ મળી જાય તો સારું, બહુ પૈસા કમાવો તો સારું, કશું આવા વિચાર નથી આવતા. ધીરે ધીરે આપણી પ્રગતિ થઈ રહી છે અને આપણું પુરુષાર્થ શાના તરફ જઈ રહ્યું છે કે મોક્ષ તરફ જઈ રહ્યું છે. દાદા તો આપણું સહજ જીવન ક્યારે થશે કે જ્યારે આપણે અંદર ખાને કઈ પણ વસ્તુની જરૂર નહીં રહે, બહાર પણ કઈ વસ્તુની જરૂર, બહારની વસ્તુ એની મેળે જ બધી મળ્યા કરે છે. ટાઈમ થાય તો તમારે ખાવાનું મળે છે કે નથી મળતું? મળે છે, મળે છે. નાવાનું ગરમ પાણી જોઈતું હોય તો આવે છે કે નથી આવતું? આવે છે. પછી હવા ફ્રી ઓફ કોસ્ટ મળે છે કે નથી મળતી? હા, એ પણ છે. બરાબર. માટે કશું પ્રયત્ન કરવું પડે છે? ના ના. દેવતાની લાઈટ એની મેળે મળે છે કે નથી મળતી? મળે છે. એટલે દરેક વસ્તુ સહજ રીતે મળ્યા જ કરે છે. આ તો આપણે અહંકાર કરીએ છીએ કે હું આ કરું છું, મને આ જોઈતું નથી, મને કશી આ વસ્તુની જરૂર નથી, આ બધી વસ્તુમાંથી બહાર નીકળી જાઓ. સહજ એટલે સહજ. જવાનો ટાઈમ થાય તો દાદા કે આપણે જઈએ તો કે હા બધું મળી રહે. તો બરોડા એક્સપ્રેસની ગાડીની રિઝર્વેશન મળી રહે, બધું મળી રહે, ગાડી મુંબઈ પહોંચી જાય અને સહજ રીતે ત્યાં બધું સત્સંગ ચાલુ થઈ જાય. બરાબર બરાબર. આપણે ખાલી કશું શું કરે એટલા માટે દાદા કહેતા જોયા કરો શું બની રહ્યું છે. એટલે બધું તમારે સહજ રીતે જ બધું ચાલશે. બરાબર છે. એટલે ઘણી વાર શું થાય છે કે આપણને તો હવે નથી બહુ એ થતું ઈચ્છા બધું, પણ લૌકિક દ્રષ્ટિ એટલી પાવરફુલ હોય છે કે ખેંચી જાય છે પછી એમ એ બાજુ. એ ખેંચી જાય એનો વાંધો નથી, એ તો દરેક વસ્તુ એના પ્રમાણે ખેંચી જાય, પણ આપણે એને જોયા કરવાનું. બરાબર છે. ભાઈ શ્રે તારી વેલી આ દ્રષ્ટિ આ બાજુ ખેંચાઈ, હવે આપણામાંથી કઈ કશું વસ્તુ મળવાની નથી. દાદાએ કહ્યું છે કે આ વ્યવસ્થિતનું વિજ્ઞાન હાજર છે, બધી સમજણ હાજર છે. હવે આપણે આમાં કેમ વારે ઘડીએ ત્યાં ખેંચાઈ જાઓ છો? રાઈટ રાઈટ. એમાં શું મળવાનું છે? બરાબર. આ કઈ હકીકત છે? આ તો ફાઇલ તરીકે જુઓ, ફાઇલનો સંભાવે નિકાલ કરો. અને દાદાએ બધી વસ્તુ ખુલ્લી કરીને આપી છે કે દ્રષ્ટિ ખેંચાય છે તો કોની ખેંચાય? શ્રેયની ખેંચાય. હવે તમે પાછા વળો. હવે પાછા નહીં વળશો તો આપણી મોક્ષની તરફ ક્યારે ગાડી ઉપડશે? સાચી વાત છે. એટલે આપણે જુદાપણાની જાગૃતિમાં રહીને વાતચીત તો વ્યવહાર ચાલુ રાખવાનો શ્રેય સાથે. બરાબર. એની એ જે વસ્તુ ત્યાં ગઈ, તમારી નજર ત્યાં ગઈ, બુદ્ધિએ કઈ બધું શરૂઆત કરી, તો આપણે એમને જુઓ કે ભાઈ આ ક્યાં જઈ આવ્યા, પછી એમાંથી એનું પેલું એ કાઢો કે ભાઈ આમાંથી શું લાભ મળ્યું તમને. બરાબર. અને આપણા માટે આ હિતકારી છે કે શું છે? બરાબર. આપણા લક્ષ્ય તરફ લઈ જાય છે કે લક્ષ્યની વિરુદ્ધ લઈ જાય છે? એવા પ્રશ્ન પૂછવાના, એટલે તરત જ તમને સમાધાન મળશે. કારણ કે આ વિજ્ઞાન મળ્યા પછી એવી જબરજસ્ત પ્રજ્ઞા શક્તિ અંદર કામ કરી રહી છે, કરી રહી છે, તમને અલર્ટ કરી રહી છે. એવું ગજબની શક્તિ દાદાએ ઊભી કરીને આપેલી છે. બિલકુલ બિલકુલ. તમારાથી હવે કઈ ઊંધું થશે જ નહીં. બરાબર થશે જ નહીં. હવે તો આપણી ગાડી પ્રગતિ તરફ જ છે, પુરુષાર્થ તરફ ચાલી છે, અને આપણે હવે સમાધાન મળ્યા વગર છૂટકો જ નથી. રાઈટ રાઈટ. પરફેક્ટ. એટલે એની કોઈ ચિંતા નહીં કરવાની. જે કઈ દેખાય કે ખેંચાઈ જાય એને જોયા કરો કે આ ખેંચાઈ ગયા, એનું પછી તારણ કાઢો. એવું દાદા કહેતા હતા કે ભાઈ તમે આ બધું 5 આઈસ્ક્રીમ ખાઈ લીધી કે 5 લાડવા ખાઈ લીધા તો એનું પછી સવારે શું થવાનું છે? એટલે એવું તારણ કાઢો. બરાબર બરાબર. આ બધી કરી ઊંધી વસ્તુ કરી, આનું શું તમને ફળ મળશે? કારણ દાદા બહુ વિચારશીલ હતા, જબરજસ્ત. આખો દિવસ દરેક વસ્તુમાં પૃથક્કરણ કરતા હતા. અને દાદા કહે છે કે આ પૃથક્કરણ કરીને જ આટલા ભાવ કાઢીને જ પછી આ જ્ઞાન પ્રગટ થયું. એવી રીતે તમારે પણ રોજે ટોર્ચ લગાડીને જોયા કરવાનું કે આ ક્યાં જાય છે, એનું માઇન્ડ ક્યાં જાય છે, એનું ચિત્ત ક્યાં ફરે છે, આ બુદ્ધિ શું બતાડે છે, આ બધા લોકોનું બધું દેખાવ બધું બતાડે છે, લોકો આમ કે છે એ બતાડે છે, પણ આપણે તો એનાથી કમ્પ્લીટ છૂટા છીએ. બરાબર બરાબર છે. બરોબર છે? હા બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધીરુબેન. જય સચ્ચિદાનંદ મામા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આનંદ કેશવાનંદજી. હા, ઓક્ટોબર 20 પેજ 32 છે દીપકાનંદજી. ઓકે, એમાં લખ્યું છે કે આ જ્ઞાન અમને પ્રગટ થયું ત્યાર પછી અમને ખ્યાલ નથી આવ્યો
કે આવું બધું થશે અને આવો કવિ પણ આવશે, પણ આવું જબરું ફોકસ વાળું જ્ઞાન, તો તેની જાન તો કેવી હોય? રાજાની જાનમાં વાઘરા ના હોય, ખરી જાન તો હજુ આવશે. આવડા મોટા ફોકસ પાછળ કંઈક જબરો વૈભવ હોય, એ તો જબરી સામગ્રી લઈને જ આવે ને. એટલે ફોકસ જ્ઞાન વૈભવ એ બધું કે છે એના. બહુ બહુ જબરજસ્ત વાત દાદા કહેતા હતા કે અમને એવું ખ્યાલ નહોતું, કારણ કે દાદા પોતે અચરજ પામતા. એવું કવિરાજે લખ્યું છે કે આ કેવું જ્ઞાન પ્રગટ થયું છે, પોતે અચરજ પામતા. અને અમને વારે ઘડી જયારે આ વાત કરતા ને કે ભાઈ આ કઈ લાખ વખતની વાત ન કરતા હતા, અબજોની વાત કરતા હતા. અબજો વખત દુર્લભ છે, અબજો વખત. કેવી તમે અબજ ગણી શકો? તમે બોલો, અતિ દુર્લભ, અતિ દુર્લભ, અતિ દુર્લભ. હવે દાદાને આ બહુ જબરજસ્ત લાગતું હતું, કારણ કે આખો આમ 360 ડિગ્રી વાળું આખું કેવળ જ્ઞાન પ્રગટ થવું કઈ મજાક છે? દાદા કે અમારી ખાલી 4 જ ડિગ્રી ઓછી હતી, અને એ 4 ડિગ્રી તો મને ઘણી વખત એવું લાગે કે જાણે દાદા ભગવાને અમને બધાનું બધું પાર કરવા માટે 4 ડિગ્રી ઓછી કરી. નહીં તો દાદા કે અમને કામ ના લાગ્યા હોત. હવે એ 4 ડિગ્રી નહીં તો દાદાને તો કેવળ જ્ઞાન ફૂલ પ્રગટ હતું, અમને આપતા પણ કેવળ જ્ઞાન હતા, બરોબર. પણ એ દાદા કહેતા હતા કે એ કાળને અનુલક્ષી એ અમને પચ્યું નહીં અને તમને પણ પચશે નહીં, પણ 356 ડિગ્રી તો તમે પહોંચી શકો છો, એવું દાદા. અને જ્યારે આ જ્ઞાન આપતા અને 1 કલાકમાં આખું બધા પાપો ભસ્મીભૂત થઈને પછી આખું વિજ્ઞાન પ્રગટ થઈ જાય અને આખો દિવસ શુદ્ધાત્માનું લક્ષ્ય રહ્યા કરે, તો આ મોટામાં મોટી અજાયબી હોય. મોટામાં મોટી આ ગજબનું ઐશ્વર્ય કહેવાય કે તમને 1 કલાકમાં આખું મોક્ષનું દાન મળી જાય અને છૂટાપણું ચાલુ થઈ જાય. અને એક વખત ચાલુ થઈ ગયા પછી કોઈ દિવસે બંધ જ નથી થયું. બધા મહાત્માનું અનુભવ હશે, તમારો એ અનુભવ હશે કે એક વખત શુદ્ધાત્માનું લક્ષ્ય પ્રગટ થયું તો પછી 1 સેકન્ડ માટે પણ એ ગયું નથી. એવું ગજબનું દાદાએ વિજ્ઞાન આપ્યું અને એવું ગજબનું વિજ્ઞાન પ્રગટ થયું. પણ દાદા કહેતો કે કઈ સંકિત થશે એવું અમને લાગતું હતું, પણ આટલું આખું ભગવાન પ્રગટ થઈ જશે એવું અમને અચરજ લાગ્યું કે આ કેવું બન્યું. દાદા તો કહેતા હતા કે ભાઈ આ અમારે તો બધું ભગવાન થતા પહેલા દાદા કે વાતચીત ચાલતી હતી કે ભાઈ હવે અમે તમારા અંદર આવવા માંગીએ છીએ. બધા કે અમારે ત્યાં શું છે? કે અમે આખું ફરીને આવ્યા પણ તમારા સિવાય બીજી કોઈ જગ્યા મળતી નથી, એટલે અમારે તમારે ત્યાં પ્રગટ થવું પડશે. એટલે દાદાને પણ એવું હતું નહીં કે આવું થવાનું છે, પણ આ તો કઈ કુદરતી અજાયબી બની છે. 10 લાખ વર્ષે પ્રગટ થાય છે જ્ઞાની પુરુષ, એવું પ્રગટ થવાનું હશે. અમારા બધા મહાત્માઓનું આવું બધું સરસ થવાનું હશે. અને આ કવિ આટલું બધું ગજબના કવિરાજ જે એમને પદ લખેલા છે, એવા એક પદ જે બધા મહાત્માઓને જે એમની ભક્તિ કરાવી છે, દાદાનું જે વર્ણન કર્યું છે, જો દાદાને આ બધું હાજર કર્યું છે, દાદાનું વર્ણન કરવા માટે આવા કવિરાજ જોડે, બધા સંગપતિઓ જોડે, બધા આપતપુત્રો જોડે, આખી બધી બેન્ડ સાથે તૈયાર, એ બધું કેટલું બધું કુદરતી બહુ મોટું ઐશ્વર્ય બન્યું છે. અને ગજબની તેજી આવી. લાલ ગલેલા જેવો થઈ ગયો તે છોડ્યું હતું. પાટીદાર જેવા લક્ષણ આ કવિના ઘરના બધા માણસોને છે. લગ્નમાં 500 માણસો વચ્ચે કવિએ તો પદ લલકારવા માંડેલા. શું નહીં કરેલું બોલો. આખું ઔરંગાબાદનું કે હું રાજા હોત તો આખું ઔરંગાબાદનું સ્ટેટ એને ગિફ્ટમાં આપી દે. કેટલી બધી વસ્તુ દાદાએ કહી. એટલે દાદાને એક એક વસ્તુની કેટલી બધી મહાત્મતા લાગતી. આ બધા મહાત્માઓ આપણા કેવા ચંદાની ચાંદની છે, મહાત્માઓ માટે કેટલું બધું દાદા વિચાર કરતા. આવું બધો વિચાર કરતો. જ્ઞાની પુરુષને તો આત્મા સિવાય બીજું કશું હોય નહીં, પણ એક એક મહાત્માની કાળજી કરતા હતા. એક એક મહાત્માની. તમે ક્યાં રહેશો, ક્યાં ખાશો, તમે ખાધું છે કે નથી ખાધું, તમારા દીકરીના લગ્ન થયા કે નહીં થયા, ગજબની વાત છે. અને પછી દાદા કહેતા બી હતા ને કે આ સભામાં બધા આવી ગયા છે, બોલો. જેટલા તમે ઇમેજિન કરો, સાધુ સંત, બહુ મોટા મોટા સંતો, કબીર, અખા, બધા અહીંયા આવી ગયા છે. એટલે દાદાની કેવી આ સરઘસ હશે, કેવી આ બેન્ડ હશે, કેવા બધા દાદાએ આવું ગજબનું એમની સાથે બધા રત્નો સાથે દાદા જોડે આવ્યા છે. એક એક રત્ન, જે અકબર બાદશાહના રત્ન હતા એવા બધા રત્નો બધા ભેગા થયા છે દાદાની દરબારમાં, જે આખું બધું કામ કરી રહ્યા છે અને દાદાના આશય પ્રમાણે જીવન કાઢી રહ્યા છે. બાકી કવિરાજે તો ગજબનું કામ કર્યું છે.
અરે એક દાદા પોતે એમની વખાણ કરતા હતા દિવસ રાત. કઈ પણ પદ ગાય તો દાદા કહેતા કે તમે તો આ જગત પર શું ઉપકાર કર્યું છે. અને અમે ઘણી વખતે દાદા વડોદરા આવતા ને તો કવિરાજ નહોતા, તો કવિરાજ ના હોય તો ધીરે ધીરે કુદરતી એવું બનાવ બનતું. દરેક સિટીમાં કોઈ ને કોઈ કવિ ગાનારા મળી આવતા. તો પછી એમને દાદાના માટે ગાવાનું થાય તો અહીંયા વડોદરામાં પ્રવીણભાઈ ગાવાનું શરૂ કર્યું. બીજા કઈ સિટીમાં ગાતા બીજા કોઈ ગાતા હતા તો કવિરાજના પદો ગાતા. અને પછી દાદા થોડુંક ટાઈમ છે સત્સંગ પૂરો થાય અડધામાં હોય તો પછી કઈ ને કઈ આ પદ ગાઓ અમે પુણ્યશાળી. અને દાદાને એક એક પદમાં એટલા ખુશ થતા હતા કે શું કવિરાજે લખ્યું છે. અને જ્યારે એ ગાય ને તો બધા એ સ્વરૂપ થઈ જતા. અને દાદા પણ બહુ સારી રીતે ગાતા એક એક પદ, એક એક શબ્દ. વચ્ચે વચ્ચે પછી કેટલા બધા પદોનું એક્સપ્લેનેશન આપતા કે શું કહેવા માંગે છે બોલો. એટલે અમારા બધા મહાત્માઓ પર બહુ ગજબની દાદાએ કૃપા કરી છે. અને આવો ઐશ્વર્ય પ્રગટ થવું કે અમારા બધાની જબરજસ્ત પુણ્ય છે. અને અમારો દાદાએ બહુ મોટું કામ કરી નાખ્યું. અમને તો આખો દિવસ એવું દાદા કહેતા હતા કે આખો દિવસ અહો અહો રહેવું જોઈએ, ગદગદ રહેવું જોઈએ કે ઓ મને દાદા ભગવાન મળી ગયા, દાદા ભગવાનનું આવું વિજ્ઞાન મળી ગયું જે આપણે 10 લાખ વર્ષે પ્રગટ થાય એવા જ્ઞાની પુરુષ મળી ગયા જેને મારા અનંતકાળના પાપોને ભસ્મીભૂત કરી નાખ્યા. તેથી તો આ પદ પ્રાપ્ત થયું છે, નહીં તો આ પદ પ્રાપ્ત થવું કઈક જીવતી એવી વાત છે. એટલે અમને પણ કવિરાજના પદો સાંભળીને અમારું પણ વધારે ઉઘડે એવી આવા આશીર્વાદ આપજો. જબરજસ્ત જબરજસ્ત. દાદાની ખૂબ આશીર્વાદ તમારા. જય સચ્ચિદાનંદ. છેલ્લો ટાઈમ થઈ ગયો છે, છેલ્લો ક્વેશ્ચન લઈ લે પણ કેશવાન જો કે હાજી નરેશભાઈ. જય સચ્ચિદાનંદ કેશવાનજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો સવાલ તો છે એવું તમને પછી પૂછું છું, પણ બીજા એક આ હમણાં વાત નીકળી ને કવિરાજ લગ્નમાં ગીત ગાવાની વાત નીકળી ને એના પરથી મને યાદ આવ્યું સાહેબ 3 વર્ષ પહેલા તમે પણ હતા મારા છોકરાના રિસેપ્શનમાં બોમ્બેમાં. કવિરાજે ઓલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર દાદા ભગવાનના અસીમ જય જયકાર ગાયું હતું. અમને એવું લાગ્યું કે અમે ધન્ય થઈ ગયા સાહેબ. ધન્ય થઈ ગયા. બહુ સરસ ગાયું હતું. હા સાહેબ, 5-10 એનું રેકોર્ડિંગ પણ થયું હતું. રેકોર્ડિંગ થયું હતું હમણાં. સાચી વાત છે. એટલે એ હમણાં યાદ આવી ગયો છે ને એટલે તો શેર કરું છું. અને અજાયબી એવી બની કે સ્વર ફર્સ્ટ ટાઈમ એવો નીકળ્યો. કારણ કે કવિરાજના જે દાદા ભગવાનના અસીમ જય જયકાર એવરી ટાઈમ કઈ ને કઈ નવો જ સ્વર નીકળતું. અને તમારા ત્યાં એ લગ્નમાં તો જબરજસ્ત એક નવો સ્વર નીકળ્યો કવિરાજનો. એટલે અમે તો ધન્ય થઈ ગયા કે ભાઈ દાદા હાજર થઈ ગયા. અને અત્યારે પણ યાદ આવે છે તો અમને તો ઘણો ફાયદો થઈ ગયો. સરસ થઈ ગયો. અચ્છા, મારો સવાલ છે એનો જવાબ લાંબો હશે તો ટાઈમ નહીં હોય તો પછી નેક્સ્ટ ટાઈમ લેશું, પણ ખાલી એટલું પૂછવાનું હતું. 2-3 દિવસ પહેલા આપના મોટા ભાઈ મહાત્મા રાજેન્દ્રભાઈ નો એક્સપિરિયન્સ શેર કર્યો ને ત્યારે એક વસ્તુની ખબર પડી કે નાઇજીરિયામાં તમારે 4 કલાક સુધી તમારા ગન તમારા માથા પર રાખી હતી. 4 કલાક દરમિયાન તમારી જે દાદાનું જે વિજ્ઞાન જે કામ કર્યું હતું, જે એ ટાઈમે તમારી સ્થિતિ હતી એ જરા એના વિશે જાણવું હતું. પણ જો ટાઈમનો અભાવ હોય તો નેક્સ્ટ ટાઈમ આપણે લઈ શકીએ. ના, શોર્ટકટમાં કહી દઉં જો રજનીકાંતભાઈ અને દીપક આનંદજી કહેતા હોય તો. હા બરાબર, શોર્ટમાં કહી દો કારણ કે આપણે પહેલા તમે કહેલું છે પ્રીવિયસ સત્સંગમાં વાત થઈ ગઈ. હા, શોર્ટમાં કહું કે એ 4 કલાક દરમિયાન એવું હતું કે એ જે રૂમમાં હું રહેતો હતો ત્યાં સામે જ સિમંદર સ્વામી અને દાદા ભગવાનની મૂર્તિ હતી. બરોબર. અને હું મૂર્તિની સામે જ ઉભો હતો અને ગન પોઈન્ટ પર હતો. એ ગન પોઈન્ટ પર જયારે આમ ગન મૂકી તો તરત જ દાદા ભગવાનની સાથે મારો પ્રશ્ન એ ઉભો થયો સિમંદર સ્વામીને કે હજુ તો મેં તમને ઓળખ્યા નથી, સમજ્યો નથી, પણ દાદા મને ગમે તે થઈ જાય, મને તમારી સેવા કર્યા વગર અને તમને દર્શન કર્યા વગર મારે અહીંયાથી જવા ના દેજો. ગમે તે થઈ જાય દાદા, જે કરવું એ કરજો, પણ આવી દશા મારી થશે મને મેં વિચાર્યું નહોતું. જેથી દાદા કે ને આ વિજ્ઞાન અપવાદ તરીકે પ્રગટ થયું. આ પણ મારા માટે અપવાદ હતું કે મેં દાદા ભગવાનનું એવો દાદાનું પાછળ દીવાનો અને એના પછી આવી દશા અને આવી રીતે કેશવ જશે અને આટલી યંગ 26 વર્ષની ઉંમરમાં. એટલે આમ
વિચારમાં આવે જ નહીં એવું બન્યું. પણ દાદા ભગવાનની ખાલી મારી વાતચીત ચાલતી ગઈ અને એક સેકન્ડ માટે પણ અંદર ખાને કશું એવું થયું નહીં કે મને, અને એટલી બધી કોન્ફિડન્સ હતું કે ગમે તે થઈ જાય પણ આ ગોલી અહીંયાથી નીકળશે નહીં, કારણ કે દાદાનું મારા માથા પર જબરજસ્ત રક્ષણ છે અને મેં દાદાને કહી દીધું છે અને દાદા મહાત્માઓનું જબરજસ્ત રક્ષણ કરતા હતા. અને એ પ્રમાણે 4 કલાક પતી ગયા અને બધું મારું ઘર સાફ કરીને ગયા, પણ આત્મા અને કેશવ ત્યાં જ રહ્યો. બરાબર, બહુ સરસ. એટલે આ તો બહુ હાઈએસ્ટ લેવલ ઓફ ટેસ્ટિંગ થઈ ગયું, જબરજસ્ત ટેસ્ટિંગ થઈ ગયું. અને આ જે દાદા જો પેલું દાખલો આપતા હતા ને કાયમ કે દાદા ક્યાં ગયા નથી, દાદા હાજર છે, અને દાદા ઇન્ડિયામાં બેઠા હતા અને હું નાઇજીરિયામાં હતો અને દાદાએ નાઇજીરિયામાં આવીને રક્ષણ કર્યું. આ મોટામાં મોટી, અને બધા લોકો આખા લેગોસમાં મારી વાત ફરી ગઈ કે આવું બનાવ તો પહેલી વખત બન્યું છે, નહીં તો આ ગોલી મારીને જતા રહે છે, બધું લઈને જતા રહે છે. પણ આવું બનાવ ફર્સ્ટ ટાઈમ બન્યું કે ભાઈ આ 4 કલાકના ઓપરેશન પછી આખું ઘર ખાલી કરીને ગયા, મારું હિસાબ પૂરું કરીને ગયા, પણ આ આત્માને દેહને છોડી ગયા કે દાદા ભગવાન. એના પછી મને ખૂબ સેવા મળી અને દાદાએ મારી ભાવના સાંભળી, અને એવા દાદા છે કે જે બધા મહાત્માનું રક્ષણ કરે છે, હર પલ રક્ષણ કરે છે. સાચી વાત છે. બરાબર. દાદા મનોજભાઈ, હાજી હાજી, ઓકે. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. કેશવજી, આપણે હવે ટાઈમથી એક્સપિરિયન્સ સાંભળવો. દીપિકાનંદજી. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ જૂના મહાત્મા રસિકભાઈ પટેલ જે બરોડામાં હતા અને હમણાં કેલ્ગરી કેનેડામાં છે, એમણે એમનો અનુભવ દાદા સાથેનો રેકોર્ડ કરાવેલો. બહુ ઇલેબોરેટ હતો ને લાંબો હતો, એટલે આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરેલો. આજે લાસ્ટ પાર્ટ છે તે આપણે સાંભળીશું. જય સચ્ચિદાનંદ. Unknown caller. પછી આ થયું, દાદાજીનો દેહ વિલય થવાનો હતો. એ પહેલા આગલે દિવસે રવિવારે 2-4 દિવસ પહેલા હું દાદાજીનો દર્શન કરવા ગયો. 4-5 મહાત્માઓ હતી તે દાદા બહુ પરિસ્થિતિ એવી જ હતી એટલે ગયો. પછી થોડી વાર પછી દાદાજી કહ્યું કે ભાઈ મહાત્મા એને બોલાવી લો. હું તો ગયો એટલે મને જોઈને દાદા કહે છે, રસિકભાઈ, આ મહાત્મા બહારગામથી આવ્યા છે, એમને ઓલ્ડ પાદરા પર લાલાભાઈને ત્યાં 24 કલાકની કીર્તન ભક્તિ છે, એમના આરતીના દર્શન કરાવો. શું કે છે? આરતીના. કઈ દાદા લઈ અને કઈ ઓલ્ડ પાદરા રોડ મનીષા ચોકડી થી 1.5 કિલોમીટર દૂર સ્ટેટ પ્લેન લાલાભાઈ નું મકાન ચોથે મારે. હું તો લઈને નીકળ્યો ને તે દાડે સ્ટેશન થઈને જ ગયા. મારે તો 15-20 કિલોમીટરની સ્પીડ, એટલે હું લગભગ 40-45 મિનિટે ત્યાં પહોંચ્યો ચોથે માળ. અને જોયું દાદા ભગવાનની આરતી થતી હતી. તમે વિચાર કરો કે દાદાજીનું કેવું સેટિંગ છે. મને 1/4 કલાક 1/2 કલાક પછી આરતી, અને પેલા મહાત્માનો શો હિસાબ છે એ તો દીપકભાઈ તમે જ કહી શકો કે દાદાને મને જા ભાઈ તું એમને લઈ જાના, એમનું કઈક હશે નિમિત્ત. તો જ મને કહ્યું ને, હું તો નિમિત્ત જ હતો. આ મોટી વાત છે. પછી તો દેહ વિલય થયો. પછી દેહ વિલય કેલનપુર અગ્નિ સંસ્કાર બી થયો. એટલે બીજે દિવસે સવારે 5 વાગે ઉઠીને હું તો સમાધિએ પહોંચી ગયો. મેં કહ્યું આજે બધા મહાત્મા આવશે અને અસ્થિ અને ભસ્મ મળશે નહીં. એટલે હું તો ગયો તો 3-4 મહાત્માઓ તો તમારા. એટલે મેં બી દાદાને અસ્થિ લીધી, થોડી ભસ્મ લીધી અને ઘરે આવ્યો ને પ્રસાદી રૂપે રાખી મૂકી. પછી 2-4 વર્ષ પછી મને કહેવામાં આવ્યું કે અસ્થિ ના રખાય. એટલે મેં પછી મહીસાગરમાં, પણ ભસ્મ તો આજે બી મારી પાસે છે. અને દાદા મને
82 સાલમાં આવેલા તે દાડે પગલાની પ્રસાદી આપેલી બેવ મારી પાસે આજે છે. પછી શું થયું કે હું તો કાયમ સમાધિએ જતો હતો. તે વખતે સમાધિ એવી બનાવેલી કે ઈંટો ચણીને બનાવીને લીપણ કરીને દાદાને અગ્નિ સંસ્કાર કરેલા. આવું પછી વર્ષ પછી એવો પ્રસંગ આવ્યો કે એ સમાધિ ઉપર વાંસ ના આજુબાજુ રોપીને પાલા નાખેલા વાંસના. પછી એક વખત તો હું ગયો તો પેલા વાંસની ને પાલાની વચ્ચે એમાંથી ચકલા બેસે કબૂતરો અને દાદાની સદમાધિ ઉપર ચરકેલા. એટલે હું તો વિચારમાં પડી ગયો કે આ 14 લોકનો નાગ ભગવાનની સમાધિ ઉપર ચકલા કબૂતરા સંડાસ કરે કઈ રીતે ચાલે? એટલે હું તો પછી તરસ ઠાકોરભાઈ પાસે, કારણ કે ઠાકોરભાઈ કાર્યાલયના બાગમાં મહાત્માઓ બધું કરે. ઠાકોરભાઈ આવું તો કઈ રીતે ચાલે, આપણે કઈક કરવું પડે. એટલે અમે બધા ભેગા થઈ અને લોખંડની પાઇપો નાખી, પતરા નાખ્યા અને એનું રક્ષણ કરી લીધું. અને એ રીતે અને પછી તો કઈ થોડા વખત સમાધિનું કોઈ દેખરેખ બી ન દેતો. પેલો વોચમેન હતો એ હતો. પછી બધી વ્યવસ્થા થઈ ધીરે ધીરે અને આરતીની બધું કરે છે. આ એક દાદાની સેવાનો લાભ મળ્યો મને. બરાબર. હવે અગ્નિ સંસ્કાર માટે લાકડાની જરૂર પડે, એટલે સુખડના અને ચંદનના. તે પછી અમે 3-4 મહાત્માઓ આપણે કારેલબાગ બહુચરાજી રોડ ઉપર પેલા ખાડામાં કબ્રસ્તાનો હતા. એટલે હું ઠાકોરભાઈ બધા ફર્યા અને 2 જગ્યાએથી લગભગ 3 લાકડા સુખડના મળી ગયા અને ચંદનના બી કંઈકથી મળી ગયા છે. એટલે એ રીતે અમે દાદાનું કામકાજ સમાજ અગ્નિ સંસ્કારનું થઈ ગયું. હવે છેલ્લો પ્રસંગ હું કહું કે 8મી એપ્રિલ આ મહિના પહેલા 2 એપ્રિલ 2020માં આપણે દાદાજીનો જન્મ દિવસ હતો. હવે જનરલી તો આપણે તારીખ પ્રમાણે ઉજવતા જ નતા અત્યાર સુધી કોઈ દિવસ. આવતે દાડે મારા બપોરે આરામ કરતો ને અમારા મહાત્મા કહે છે આજે દાદાની જન્મતિથિ છે, એટલે કઈ બહુ ધ્યાન આપ્યું નહીં. પછી ફરી પાછું કહ્યું કે આજે દાદા, એટલે પછી મને બતાવ્યું પેલું યુટ્યુબ ઉપર કે જો. પછી મેં વાંચ્યું કે જન્મ તારીખ પ્રમાણે દાને. મેં કહું અત્યાર સુધી અને આપણા ઇન્ડિયામાં સંત પુરુષોની કોઈ બી પ્રસંગ હોય એ આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે જ હોય. પણ પછી મેં કહું છે આ સત્સંગનો લાભ મળે એટલે બધું રાખ્યું છે. એવામાં મારા મોટા બાબાનો 70નો બાબો આવ્યો, આર્યન પેલો આપણો. કે છે દાદા શું થયું? એટલે પછી મેં કહ્યું કે આજે દાદાની ભગવાનની બર્થડે છે. એટલે બર્થડે કહ્યું અરે જન્મ દિવસ છે. એટલે એને બહુ સમજ ના પડી. એટલે મને ખબર પડી કે એટલે મેં કહ્યું આજે બર્થડે છે દાદા ભગવાનને. એટલે તો મારી પાસેથી ગયો. કલાક પછી મારી પાસે આવ્યો અને એક ચબરકી હતી લગભગ નાની 3-4 ઇંચની. એમાં એક બાજુ લખ્યું કે માય ડિયર દાદા. આ ડિયર નો સ્પેલિંગ DEER કરેલો. બાકી તો હજુ 6.5 વર્ષનો છે. જૂન 14માં જન્મેલો છે. પછી બીજી સાઈડે લખ્યું હતું આઈ હોપ યુ કમ સૂન. હું તો બહુ વિચારવા કે આ છોકરાએ શું લખ્યું છે. એટલે પછી કહ્યું કે કામ કરતું ભાઈ, આપણા દાદાના પગલા છે એની ઉપર તું મૂકી દે. એટલે પછી એને મૂકીને પાછા માથું નમાઈને નમસ્કાર કરીને પછી ગયો. તમે નહીં માનો દીપક આનંદજી, તે દિવસે રાતે 5 વાગે દાદાજી હાજર થઈ ગયા. મને કહે છે રસિકભાઈ વિધિ કરી લો. તો વિધિ ને વિચાર પડી ગયો કે આ છોકરાની શી દશા છે કે એમની રિક્વેસ્ટ કે આઈ હોપ યુ કમ્સ ને 12 કલાકમાં દાદા હાજર થઈ ગયા. અજાયબી કહેવાય.
એટલે 8 વાગે મેં તરત ભરત આનંદજીને ફોન કર્યો કે મેં કહું આપણા આર્યન તો આજે જબરજસ્ત કરી નાખ્યું. દાદાને બોલાવી લીધા મેં કહ્યું કેલગરીમાં. ગજબનું કહેવાય. આ મારો છેલ્લો પ્રસંગ છે. સર્વે મહાત્માઓને આપતા પુત્રોને તેમજ તમારા રજનીકાંતભાઈ અને દીપાનજી જ્ઞાનાનું એ કર્યું છે તો કહેવાય જ નહીં. કેટલો બધો ઉગણ મહાત્માઓ એક અવતારી થવા માંડ્યા છે. અને ભરત તો ભૂલાતા કે હું જ્યારે બી અમારે બીમારી હતી હાર્ટની એ ગમે ત્યારે તમારે હાજર છે. વડોદરામાં હોય એટલે ખબર લે. અને એક વખત તો બીજા માટે અમદાવાદ જાઉં તો 8 વખત અમારી જોડે આયા અને સેવા કરી છે. દાદાના પુત્રોની જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રસિકા મહાત્મા છે ને ત્યાં? હા છે. હા છે. આપણે ત્રિમંત્ર બોલાવીએ એક વખત. હું ત્રિમંત્ર બોલાવશે તમે લોકો બોલજો સાથે. હા આવો બાબા તું આવતો ને બીજા ના એ શું ખુરશી મેં જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાવિનભાઈ અંદર આવી જાઓ. જરાક અંદર આવી લીટર અંદર અવાશે. થોડુંક અંદર આવી જાઓ ભાવિનભાઈ. થોડા અંદર આવો. કટ થાય. મમ્મી ફાઇન છે. મમ્મી ઇઝ ફાઇન. માસી બરાબર છે. રાઈટ એબ્સોલ્યુટલી. બેસી ગયા બરાબર? હા બેસી ગયા. રસિકા થોડા અંદર આવો. દાદા તમે આમ આવો થોડા. તમારું એકદમ સરસ. થોડાક અંદર ભાઈ. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સર્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જસ્ટ ટુ રિકેપ, એક વસ્તુ તો એ છે કે દાદા કેવી રીતે મહાત્માઓની કેર લે છે, લેવડાવી એમને કહીને દાદા એમને ત્યાં લાલાભાઈને ત્યાં 24 કલાકની કીર્તન ભક્તિ થઈ રહી હતી ત્યાં લઈ ગયા અને ગમે તેમ કરીને લઈ ગયા. પછી આવી કિરણપુરી સમાધિની વાત કે એ તો થયું પણ એની કન્ડિશન આ થઈ તો કાળજી લઈને એમણે આ બધું કર્યું. બીજી એક વાત એમણે લાસ્ટ ટાઈમ કરેલી કે દાદા એમને વિધિ કરી આપી હતી રસોડું ચલાવવા માટે. તે આખરે એ વિધિનું પરિણામ
આ કેલનપુરીમાં બધી રસોડાની વ્યવસ્થામાં શરૂઆતમાં એ અહીંયા હતા ત્યારે બધું કર્યું હતું, એ એમને કીધું હતું. અને પછી જે હમણાં રિસન્ટલી પેલું લાકડાનું તો બધું થયું અગ્નિ સંસ્કાર માટે, પણ જે એમના બાબાની ગ્રેન્ડસનની વાત કરી તે આપણને બહુ સરસ એક બોધ મળે છે કે દાદા સપનામાં આવ્યા એમના જન્મ દિવસે. આઈ બિલીવ ઇટ શુડ બી 8 નવેમ્બર, પણ જે હશે તે. તો દાદા આવ્યા સપનામાં ને એમને કીધું રસિકભાઈ વિધિ કરી લો. એટલે આપણે આ વિધિને બહુ જ ગહેરાઈથી એની સૂક્ષ્મતાએ એનો લાભ લેવાનો છે કે દાદાએ જે ચરણ વિધિ આપી છે ને છેલ્લા હું વિજ્ઞાન સ્વરૂપ છું નું જે આપણને કરવા આપ્યું એને લક્ષમાં રાખવાનું છે. અને બીજું કે આ બધા છોકરાઓ માટે જે રસિકાકે કીધું ગ્રાન્ડસન, જે આપણા મહાત્માઓના ઘરે જે બધા છોકરાઓ આવ્યા છે એ બધા છોકરાઓ આના પરથી આપણને બહુ સ્પષ્ટતાથી ખબર પડે છે કે આ બધા મહાત્માઓ જ આવ્યા છે. એટલે એ લોકો જે પ્રશ્ન પૂછે છે, એ લોકો જે રીતે અમુક વિધિઓ ફોલો કરે છે, જે રીતે દાદામાં આકર્ષાય છે, દાદાના વિજ્ઞાન સમજવામાં આકર્ષાય છે, એ વસ્તુ આપણને ખૂબ બતાડે છે કે એ બધા મહાત્માઓ જ આવ્યા છે. એટલે આપણા માટે તો એ સારું જ છે, પણ એ વસ્તુ છે. અને છેલ્લા જે એમણે વાત કરી કે આપતો પુત્રો કે એમને મદદ કરી, અને આપણે એક એક્ઝામ્પલ જે એમણે આપેલો કે દાદાને તકલીફ હતી ત્યારે, અરે મહાત્માને તકલીફ હતી ત્યારે દાદા બધો બહુ સમય કાઢેલો, ત્યારે એક મહાત્માએ બીજા મહાત્માને મદદ કરી હતી. અહીંયા આપણે એક બહુ ધ્યાનમાં રાખો, જે દાદાએ કીધું છે કે જેમ આપણે ઘરમાં એક એમના મુસલમાન મિત્ર હતા, એમનો દાખલો આપેલો કે એમના ઘરે ગયા હતા તો એના બીવીને હિંચકો ઝીલાવતા હતા, ને પછી દાદા પૂછ્યું કે તમને તમારી બીવી જોડે કોઈ દિવસ તકલીફ નથી પડતી? અરે નહીં એમ કે, वो तो मेरे मुंह का पान है એમ કે, જે હોય તો હું બહાર ધમાલ કરી આવું એમ કે, પણ ઘરમાં ધમાલ થાય નહીં એમ કે. एक ही कमरे में मेरे पास थोड़ी 2-3 कमरा है એમ કે, एक ही कमरे में रहना है तो फिर तो कैसे એમ કે. એટલે આપણે એનું ધ્યાન રાખવાનું, આ મહાત્માઓને કેમ કરીને આપણે બધી જે રીતે મદદ થતી હોય તે કરીએ. આપણા થકી મહાત્માને દુઃખ ના થવું જોઈએ. એ બહુ સરસ લેસન આપણને દાદાએ આપ્યો, અને આ દાખલો આપણને બહુ સ્પષ્ટ બતાડે છે. ફરીથી આપણે રસિક કાકાનો ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. એમણે સમય કાઢીને હી સ્પોક ફોર ઓલમોસ્ટ એન આવર, કોઈ કલાક જેટલું બોલ્યા હતા, પણ આપણે એને 3 માં ડિવાઈડ કરેલું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ રસિક કાકાનો એક્સપિરિયન્સ. કેશવજી તમારે કઈ કેવું છે? બસ બસ તમને ખબર હશે ને, કારણ કે યુ આર પાર્ટ ઓફ ધ એ. હા, એટલે આખી હિસ્ટ્રી કહી દીધી ને. બહુ સુંદર રીતે વર્ણન કર્યું. અને નિરંતર બધા મહાત્માઓ દાદા જોડે કેટલા બધા જોઈન્ટ છે અને કન્ટિન્યુઅસલી ટચમાં છે, અને એમનું એમને જે દાદાનું પ્રેમ ચોટી ગયો છે એ બધું અંદરથી એમનું અનુભવમાં બોલાવડાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ, એક હમણાં મિનેશાનજી તમે છો લાઈન પર? Yes, he's there. આપણા એક સમાચાર આપે છે, બોલજો મિનેશાનજી. મહાત્મા રતુ કાકા સની અહેમદ વાળા મંદિરમાં ખૂબ સેવા આપતા હતા. ઓલમોસ્ટ એને દેવચંદ કાકા ઓલવેઝ સાથે આવે. તમે કોને મિનેશાનજી? વાત કરો. હા, એટલે બહુ ખૂબ સરસ. કેટલા ઓલમોસ્ટ લાઈક 85 years old, પણ એવરી ડે આવવાનું એટલે આવવાનું, અને સાથે આવી રહી. હા, હા, એટલે 85-90 years old.
હા, અને ખૂબ સેવા આપી વર્ષો ને સિન્સિયરિટી એટલે આપણે પાછળ ફરીને જોવાનું નહીં. તો દિનેશ આનંદજી આપ એમની માટે પ્રાર્થના બોલાવશો. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી. કેશવાનંદજી તમે ફોલો કરજો. હા, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ દેહધારી રતુભાઈના મન વચન કાયાના યોગ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન સંસાર ભજવવાના આરંભકાળથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત જાણતા અજાણતા આપનો કંઈ પણ અવિનય અવિવેક અભક્તિ અપકાર્ય દોષો વિરાધનાઓ અપરાધો અંતરાયો કર્યા કરાવ્યા કે કર્તા પ્રત્યે અનુમોદ્યા હોય કઠોર ભાષા તંતીલી ભાષા બોલવા સંબંધી દોષો કર્યા કરાવ્યા કે કર્તા પ્રત્યે અનુમોદ્યા હોય અભિપ્રાય પૂર્વગ્રહ અભાવ તિરસ્કાર રાગ દ્વેષ સંબંધી દોષો કર્યા કરાવ્યા કે કર્તા પ્રત્યે અનુમોદ્યા હોય તો તે સર્વ દોષોની અમે ક્ષમા માંગીએ છીએ અમને ક્ષમા કરો અમને ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ક્યારે પણ નહીં કરીએ એવો દ્રઢ નિશ્ચય કરીએ છીએ એથી આપ અમને પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે સર્વે દેવી દેવાત્માઓ રતુભાઈનો પ્રતિષ્ઠિત આત્મા જ્યાં હોય ત્યાં વ્યવહારમાં સુખ અને શાંતિને પામે તેમને દાદા ભગવાનનું તથા સિમંદર સ્વામીનું નિરંતરનું અનુસંધાન મળ્યા કરે તથા તેમનું મોક્ષ માર્ગનું પ્રયાણ નિર્વિઘ્ને નિરંતરાયપણે
નિરઅંતરાયપણે નિષ્કંટકપણે પરિપૂર્ણ થાય એવા આશીષ કૃપા વરસાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર મીનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી તમે ત્રિમંત્ર બોલાવજો. હાજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરીયાણમ. નમો આયરીયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોયે સવ સાહુણમ. નમો લોયે સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસનો. સૌ પાવપણાસનો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, કાલે બુધવાર છે. કાલનો પ્રોગ્રામ આ રીતે છે. સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ને બીજો એક અનુભવ સાંભળવા અવશ્ય પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.